નમસ્કૃત્ય નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે તતો જયમુદીરયે નષ્ટપ્રાયેષુ ભદ્રેષુ નષ્ટપ્રાયેષુ અભદ્રેષુ નિત્યં ભાગવત સેવયા નિત્યં ભાગવત સેવયા ભગવતી ઉત્તમ શ્લોકે ભગવતી ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતી નૈષ્ઠકિમ ભક્તિર્ભવતી નૈષ્ઠકિમ કૃષ્ણાય વાસુદેવાય કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ દેવકી નંદનાય ચ નંદગોપકુમારાય નંદગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ ગોવિંદાય નમો નમઃ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ હરે રામ હરે રામ હરે રામ 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 હરે હરે રામ રામ હરે હરે ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 સ્વાગતમ ઉપસ્થિત સર્વ શ્રોતાગણ વૈષ્ણવજન એવં મહાનુભાવો. આજે સત્સંગ અર્થે આપણે સૌ અહીંયા ઉપસ્થિત થયા છીએ અને શ્રી રામચરિત માનસ ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે મનુષ્ય જીવનનો પરમ લાભ જે છે ને એ સત્સંગ છે. સત્સંગની પ્રાપ્તિ થવાનો અર્થ છે ભગવાનની કૃપા. જે ભગવત કૃપા જ્યાં સુધી ન થાય ત્યાં સુધી કોઈ જીવ સત્સંગ લાભ કરતા નથી. બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. આ એક ચોપાઈ ખૂબ પ્રસિદ્ધ છે. કીધું બિનુ સત્સંગ વિવેક ન હોય. સત્સંગ વગર વિવેક પ્રાપ્ત થતો નથી. અને વિવેક શું છે? સત અને અસતના ભેદને ઓળખવું, જડ અને ચેતનના ભેદને ઓળખવું, પોતાના સ્વાર્થ અને પરમાર્થને સમજવું, આ વિવેક છે. જો આપણે મનુષ્ય બન્યા છીએ અને જીવનમાં એટલા બધા કાર્યો આપણે કર્યા છે, કરતા પણ હશું અને ભવિષ્યમાં પણ કરવાના હશે.
પણ આ કાર્ય પાછળનો ઉદ્દેશ્ય જે છે એ આપણે જાણતા નથી. એનું કારણ છે વિવેકનો અભાવ છે. જેટલું પણ કર્મ આપણે કરીએ છીએ અત્યારે, તો આ બધા કાર્યોમાં આપણને પ્રેરિત કરવામાં આવ્યા છે. આ કરો, આ નહીં કરો તો તમે દુઃખી થશો, અથવા આનાથી વધારે મહત્વપૂર્ણ કાર્ય કોઈ નથી આપણા જીવનમાં. પેઢી દર પેઢી આપણને આ બધી શિક્ષાઓ આપવામાં આવી છે. પણ આપણે વિચાર કરીએ કે જીવનમાં જે કોઈ કાર્ય આપણે કરીએ છીએ અથવા મહત્વપૂર્ણ એને માનીએ છીએ, આ બધા કાર્યોની વાસ્તવમાં કોઈ વેલ્યુ નથી. થોડું સાંભળવામાં આપણને અઘરું લાગશે, પણ રિયાલિટી આ છે. અને આપણને અઘરું એટલે લાગે કારણ કે એક જીવનમાં નહીં, અનેક જન્મોથી આપણે એ જ કાર્યોમાં લાગ્યા છે. ક્યાંક જન્મ થાય છે, એક પરિવાર મળે છે, એક સમાજ મળે છે, બસ એનું પાલન પોષણ કરો, એને ખવડાવો પીવડાવો, બધાની સુવિધાઓ પૂરી કરો, અને આમ કરતા કરતા એક દિવસ નીકળી જાઓ. વળી પાછા આવો, વળી એક નવું પરિવાર મળશે, વળી એની સેવામાં લાગો, પાછી એની રિપીટ. આજે કર્મની ધારાઓ વારંવાર ચાલતી રહે છે, અને એના કારણે આપણે એવું માનવા લાગ્યા છે કે આનાથી વધારે મહત્વપૂર્ણ કાર્ય બીજું કોઈ નથી. ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય શીલ પ્રભુપાદ જ્યારે પહેલી વાર એમના ગુરુને મળ્યા 1922માં કલકત્તામાં, જ્યારે પહેલી મુલાકાત થઈ, અને આવી રીતે સત્સંગ ચાલતો હતો ને એમાં પ્રભુપાદ આવીને બેઠા, એટલે ભક્તિ સિદ્ધાંત સરસ્વતી જેમના ગુરુ છે, એણે પહેલી આજ્ઞા કરી કે તમે ઇંગ્લિશ બહુ સારું જાણો છો, તો તમારે પશ્ચિમના દેશોમાં જઈ અને ચૈતન્ય મહાપ્રભુના સંદેશનો પ્રચાર કરવો જોઈએ. તો પ્રભુપાદજીએ એક પ્રશ્ન કર્યો કે ભારત અત્યારે ગુલામ છે, અંગ્રેજોની ગુલામીમાં હતા આપણે, અને પ્રભુપાદ ગાંધીજીની રાષ્ટ્રીય ચળવળમાં જોડાયેલા. તો એમના મનમાં વિચારી થયો કે ભાઈ પહેલા રાષ્ટ્રને આઝાદ કરાવવું જોઈએ, આ પહેલું કર્તવ્ય છે. અને આવા સમયમાં જો તમે એમ કહો છો કે ચૈતન્ય મહાપ્રભુના સંદેશનો પ્રચાર કરો, કોણ સાંભળશે? આ ચૈતન્યનો સંદેશ કોણ શ્રવણ કરશે? એમ જ્યારે જ્યારે આપણને કહેવામાં આવે સત્સંગ કરો, ભજન કરો, ત્યારે આપણા મનમાં કેટલાય કામની લાઈન આવી જાય કે અમારા જીવનમાં આ મહત્વનું છે, આ મહત્વનું છે, આ મહત્વનું છે, આ નહીં કરવી તો નહીં હાલે, આ કરવું જ પડશે, સત્સંગ તો પછી કરશું, ટાઈમ મળે ત્યારે, આ બધું અત્યારે આ ઉંમરમાં જરૂર નથી. અનેક પ્રશ્નો મનમાં આવી જાય આપણે. પણ જો આ બે વિપરીત વસ્તુ છે. જીવનમાં સૌથી મહત્વપૂર્ણ કાર્ય જે છે ને એ ભજન છે, અને આની સિવાયના જેટલા કાર્યો છે આ બધા ગૌણ છે. મુખ્ય કાર્ય ભજન છે, બાકી બધું ગૌણ છે. પણ હવે પ્રોબ્લેમ શું છે? આપણું આખું ઊંધું થઈ ગયું છે. જે ગૌણ કાર્ય છે એ મુખ્ય લાગે છે, અને જે મુખ્ય છે એ ગૌણ લાગે છે. આનું કારણ છે કે ભગવાને આપણને જે ઇન્દ્રિયો આપી છે, કાન સાંભળવા માટે આપ્યા, શ્રવણ કરવા માટે. શું સાંભળવાનું છે? શાસ્ત્ર, હરિકથા. અને એને છોડીને આપણે આ દુનિયામાં બહુ બધું સાંભળ્યું છે. જે આ કાનમાં નહોતું નાખવા જેવું ને એ નાખ્યું છે, અને એટલા માટે આપણી અંદર એક જડતા આવી ગઈ છે. આજકાલ તમે જુઓ કે સૌથી વધારે વિરોધ કોનો થાય છે? અધ્યાત્મનો. લોકોને એવું લાગે છે કે આપણે વૈજ્ઞાનિક બની રહ્યા છીએ, સાયન્સ આપણા જીવનની પ્રાયોરિટી છે, અને ધર્મ જે છે ને એ ભાવુકતા છે. આવું વિચારે છે લોકો આ સમય અત્યારે જે છે.
પણ જીવનમાં જ્યારે જ્યારે સમસ્યાઓ આવે છે, જ્યારે પ્રોબ્લેમ ઊભા થાય છે, તો એ સમસ્યાઓનું સમાધાન કેવલ અધ્યાત્મ છે, સ્પિરિચ્યુઅલ પ્લેટફોર્મ છે. એક સિમ્પલ ઉદાહરણ તમને આપું કે બહુ સારું પરિવાર હોય અને એનો કોઈ બાળક કોઈ અવળા માર્ગે વયો જાય, નશો કરતો થઈ જાય, ડ્રગ્સ લેતો થઈ જાય, ઉકેલ શું છે આનો? સરકાર તો આમાં કઈ કરી નહીં શકે. તમે ગવર્મેન્ટ પાસે જાઓ કે અમારો દીકરો બગડી ગયો છે, આ ડ્રગ્સ લેવા માંડ્યો છે, તો આનો ઉપાય શું છે? ગવર્મેન્ટ કે તમારે જોવાનો ને તમારો દીકરો છે. અચ્છા, પરિવારને ખબર પડે, પરિવાર વાળા એની રીતે ટ્રાય કરે, કંઈક મારે, કંઈક સુધારવાની ટ્રાય કરે, પણ એનું રિઝલ્ટ તો નથી. તો લાસ્ટમાં સૌથી છેલ્લો ઓપ્શન જે છે એ શું છે? એ અધ્યાત્મ છે. અને આના શરણમાં જ્યારે આવે ને ત્યારે એનું પરિવર્તન દેખાય છે, એમાં સુધાર દેખાય. અને આપણે જોઈએ છીએ જે ક્યાંય બદલાવ નથી ને એનો બદલાવ અધ્યાત્મમાં થાય. તો ભગવાને આપણને કાન આપ્યા છે હરિકથા સાંભળવા માટે, પણ આપણે સાંભળ્યું શું? ગ્રામ્ય કથા. સાંભળવાની હતી હરિકથા અને સાંભળીએ છીએ ગ્રામ્ય કથા, ગામની ચર્ચાઓ. સવારથી જાગો તે રાતે હોવો ત્યાં સુધી. તો ઘણા કે ના પ્રભુજી, અમે તો સોસાયટી નાકે બે હવાઈ નથી જતા, પણ સવારમાં પેપર ખોલો એમાં જે આવે છે એ શું છે? આખા દુનિયાભરની ચર્ચાઓ હોય બધી એમાં આવે, અને એ પાછું આપણે આપણા મગજમાં નાખીએ. આ રોજનો ક્રમ છે. રોજ બરોજ સંસારમાં જે લોકોને મળીએ છીએ આપણે, એ આપણા કાનમાં નાખે શું? ભાગો, કેમ? નહીતર તમે વાહે રહી જાઓ. એ છે ને, ભગાવે છે ને રોજ, દોડો નહીતર તમે પાછળ રહી જાઓ. તો આપણે એમ થાય પાછળ ક્યાં વાહે રહી જાવ આપણે, અને ભાગીને તમે ક્યાં નીકળી જવાના છો આગળ. આજકાલ થોડું ઘણું ધન કમાઈ લે ને, સમાજમાં થોડું ઘણું નામ હોય ને, પછી કોઈના હાથમાં ન આવે. એને તો કહેવાય નહીં ભૂલથી ભજન કરો, કેમ? એ અમારે જરૂર જ નથી. થોડાક કરોડ બેલેન્સ આવી ગયું હોય ને તો એમ વિચારે કે હવે અમારે જરૂર નથી. કેમ? મરવાનો નથી ભાઈ તું? જવાબ આપણે એમ આપી દેતા હોય કોઈને, એ આપણી મૂર્ખતા છે. કારણ કે અજ્ઞાનમાં માણસ ગમે એ બોલે. એમ કે મારે જરૂર નથી, તો મરવાનો ન હોય તો જરૂર ન હોય. જો આ સંસારથી નીકળવાનું છે તો જરૂર છે. કારણ જે ઇન્દ્રિયો ભગવાને આપણને આપી છે ને એનું એક પ્રયોજન છે. મેં કાનનું ઉદાહરણ આપ્યું તમને. આ છે સત્સંગ સાંભળવા માટે, પણ એ લાગી ગયા બીજે, પરિણામ વિપરીત છે. આપણી અંદર જડતા આવવાનું કારણ આ છે કે જડ સંસારના વિષયમાં આપણે એટલું સાંભળી લીધું છે. એમ આપણી આંખો છે તો એ જોવા માટે છે, દર્શન માટે છે. ભગવાનનું દર્શન કરે, પણ એ આંખોથી સંસારને જોયો છે, સંસાર વસી ગયો છે અંદર. તો જે ઇન્દ્રિયો ભગવાનની સેવામાં લાગવી જોઈએ એ ઇન્દ્રિયોને સંસારની સેવામાં લગાડી દીધી છે. અને એનું પરિણામ એ છે કે આપણું અજ્ઞાન વધતું ગયું, વધતું ગયું, વધતું ગયું. એટલું અજ્ઞાન વધી ગયું કે અસત વસ્તુઓને આપણે સત માનવા લાગ્યા છે. તમે વિચાર કરો કે જન્મ લઈને આજ સુધી જે કર્મ આપણે કર્યું છે આનું પરિણામ શું આવશે એ વિચાર કર્યો? જે કાંઈ કાર્યો આપણે કર્યા છે, માની લ્યો કોઈ વ્યક્તિએ ધન કમાવામાં જીવન આપી દીધું. ધન કમાવું ખોટી વસ્તુ નથી. સંસાર વ્યવહાર ચલાવવા માટે, પરિવાર ચલાવવા માટે ધનની જરૂર પડે, પણ એ આપણા જીવનનું લક્ષ્ય નથી. હવે જિંદગી આખી એમાં જ કાઢ નાખી હોય, અને એ વ્યક્તિને પછી પૂછો કે તમે અત્યાર સુધીમાં જે ભેગું કર્યું છે એનો ફાયદો શું છે? કારણ કે મૃત્યુ તો આવવાનું છે, એ નક્કી છે. તો જે કર્મ આપણે કર્યું છે મૃત્યુથી બચવા માટે એ આપણને શું લાભ કરી શકે? મોટા મોટા ઉદ્યોગપતિઓના ઉદાહરણો છે આપણા સમાજમાં.
ધન ખૂબ હતું પણ છતાં બીમારીથી બચી શક્યા નહીં. આપણને ઘણીવાર એવું થાય, ઘણીવાર લોકો મેડિક્લેમ હોતે લેતા હોય છે. શું કામ? યાર માંદા પડવીને તો વાંધો ન આવે એવો. અરે ગમે એવો મેડિક્લેમ હોય, જો જવાનું નક્કી થઈ જાય પછી કોઈ દવા બચાવી શકે નહીં. અને આપણે એ વાટે બેઠા છીએ કે આપણા એકાઉન્ટમાં પૈસા પડ્યા છે, આપણી પાસે ઇન્સ્યોરન્સ છે, બચી જશું, વાંધો નહીં આવે. આ કાંઈ કામમાં ન લાગે. જવાનું નક્કી થાય ત્યારે આ કાંઈ કામ લાગતું નથી. અને કોરોનામાં આનો બહુ સારો અનુભવ આપણે કરી લીધો છે. આપણી બહુ મોટી ઓળખાણો હોય, બહુ મોટું નામ હોય, તો જે આપણી મૂળ સમસ્યા છે જન્મ મૃત્યુ જરા વ્યાધિ, આમાં આ બધું કામ નથી લાગતું. જેને આપણે જીવનનું લક્ષ્ય માનીએ છીએ ને, આ બધી વસ્તુ આમાં કામ નથી લાગતી આપણને. ક્યારેક વિચારજો શાંતિથી ઘરે જઈને કે આજ સુધી આપણે જે દોડ્યા છીએ, ભાગ્યા છીએ, આનો એન્ડ શું છે? આનો અંત શું છે? મૃત્યુ. અને જે આપણે કર્યું છે એમાંથી મૃત્યુ સમય આપણને કામ લાગે એવું કેટલું કર્મ છે? 1% નહીં હોય કદાચ, બહુ ઓછું છે. એટલે જીવન જે મળ્યું છે ને આપણને, એનો મૂળ ઉદ્દેશ્ય શાસ્ત્ર કહે છે સત્સંગ છે. અને સત્સંગમાં આવીને જ્યારે વ્યક્તિ શાસ્ત્ર શ્રવણ કરે ત્યારે એ જીવનના ઉદ્દેશ્યને જાણે કે હું મનુષ્ય બન્યો છું. નહીતર જો આ સંસારમાં પશુ, પક્ષી, વનસ્પતિ, વાયરસ, બેક્ટેરિયા, કેટલા બધા શરીરો છે. આ બધા જ જીવ છે. આપણે મનુષ્ય છીએ તો એવું લાગે કે નહીં, એ બધા કરતા સારું છે. આપણે પશુઓ કરતા સારું જીવન છે, વનસ્પતિઓ કરતા સારું જીવન છે. પણ આ સારું જીવન મળ્યું છે શા માટે? એવું કયું કાર્ય આપણે કરવાનું હતું જે એ બધા શરીરોમાં નથી સંભવ, જે બધા શરીરોમાં નથી થાય? આ સત્સંગ જે છે ને, એનાથી આ બધા પ્રશ્નોનો ઉત્તર આપણને મળે. અને જ્યારે આપણે એ જાણતા થાય, આને કે છે વિવેક બુદ્ધિ. કે આ સંસારના વિષયમાં જોવે કે આ સંસારમાં જેટલી વસ્તુઓ છે આ બધી મારે કઈ કામ લાગે એવી નથી. પણ એક વસ્તુ છે, ઈ છે ભગવાન. ઘણા પશ્ચિમી વિચારધારાને અનુસરવા વાળા જે લોકો છે એવું માને છે કે ભાઈ ભગવાન નથી. ઘણા લોકો કહે છે ભગવાન જેવું કોઈ તત્વ નથી. પણ સનાતન ધર્મની અંદર આ કોન્સેપ્ટ ક્લિયર છે અને આપણે માનીએ છીએ ભગવાન છે. કારણ કે ભારતમાં આની અનુભૂતિ કરવા વાળા અનેક લોકો છે, અનેક સંતો થયા છે, મહાપુરુષો થયા જેણે ભગવાનની અનુભૂતિ કરી છે. એટલે આપણા માટે એ કોઈ પ્રશ્ન નથી ભગવાન છે કે નથી. પણ વિચારવાની વાત એ છે કે આની સમજ જે છે, પ્રશ્નો તો આપણા મનમાં ઘણા હોય. એક સામાન્ય પ્રશ્ન છે કે આ સંસારમાં કોઈ દુઃખી થવા નથી ચાહતું, કોઈ દુઃખની કલ્પના કરતું નથી, છતાં આવે છે ને. કોઈ માગે છે દુઃખ? ક્યારેય કોઈ રિક્વેસ્ટ નથી કરી દુઃખ મોકલો એની, છતાં આવે છે. અને સુખ બધા માગે છે, છતાં આવતું નથી. તો વિવેક બુદ્ધિ વાળો માણસ જે છે આની ઉપર વિચાર કરે કે આવું કેમ? દુઃખ આપણે માગતા નથી તોય મળે છે, અને સુખ માગીએ છીએ તોય મળતું નથી. હકીકત તો બે વસ્તુ ઓટોમેટિક છે, આવ્યા કરે છે. આજે દુઃખ છે તો એની પાછળ સુખ આવશે, સુખ છે તો એની પાછળ દુઃખ. દિવસ રાતની જેમ એનો ક્રમ ચાલ્યા કરે છે. વિવેક બુદ્ધિ હોય તો સમજાય. નહીતર વ્યક્તિ શું કરે? દુઃખ જીવનમાં આવ્યું, હાલો આમાંથી કેમ બહાર નીકળવું એનું પ્લાનિંગ કરવામાં લાગી જાય. અને માંડ માંડ એક દુઃખમાંથી બહાર નીકળે ત્યાં પાછું બીજી સમસ્યા આવે, એને સુલટાવે તો ત્રીજી સમસ્યા આવે, અને આમ કરતા કરતા જિંદગી પૂરી થઈ જાય. દુઃખ પૂરા નથી થતા.
સુખ માટે પ્રયાસ કરે, થોડું એવું સુખ મળ્યું તમને ઓર વધારે મળે, ઓર પ્રયાસ વધાર્યો, ઓર વધારે મળે, ઓર પ્રયાસ વધાર્યો, અને આમ કરતા કરતા જીવન પૂરું. એ સુખ પણ ક્યારેય પૂરું થતું નથી અને દુઃખ પણ ક્યારેય પૂરું થતું નથી. આ બેયની દોડ જે છે ને એ જિંદગી પૂરી કરી નાખે. પણ વિવેકવાન વ્યક્તિ સમજે છે કે સુખ અને દુઃખ જે છે ને એ મારા કર્મ, મારા પ્રારબ્ધના કારણે આવ્યું છે. પૂર્વના જીવનમાં જે કર્મો કર્યા છે એનું ફળ આ વર્તમાન જીવનના રૂપમાં આવ્યું છે. અને અત્યારનું કર્મ જે છે એ ભવિષ્યનું જીવન બનવાનું છે. એટલા માટે આ મનુષ્ય જીવન ખાવા પીવા ઊંઘવામાં નષ્ટ કરવા માટે નથી. આવો વિવેક જાગે અને એ વસ્તુને જોવા લાગે. આ સંસારમાં શું જોવે કે જુઓ, આ જે કાંઈ વસ્તુ છે એ હંમેશા માટે આપણી સાથે નથી રહેતી. આપણે જીવિત અવસ્થામાં આપણું ઘણું કોક બીજા લઈને વયા જાય છે. આજે ધન હોય તો કોઈ લઈને વયું જાય છે કે નહીં? આપણે એમ માનતા હતા આપણું છે, છતાં કોઈ લઈ જાય છે. અને માની લ્યો કોઈ ન લઈ જાય, એવું માનતો કે આપણે બહુ હોશિયાર છીએ, આપણું કોઈ ન લઈ જાય, તો મૃત્યુ સમય બધું છૂટી જાય. છૂટવાનું છે એ તો કન્ફર્મ છે. તો આ ઘટનાથી એ વ્યક્તિ વિચાર કરશે કે તો પછી આટલો પરિશ્રમ શું કામ? શા માટે? એ તત્વને સમજવાનો પ્રયાસ કરે છે કે જીવન જીવવા માટે જે જરૂરી છે, પ્રારબ્ધમાં જે છે એ મળવાનું છે. આજે તમે ગમે એટલો પ્રયાસ કરો, પ્રારબ્ધમાં જે છે એ જ પ્રાપ્ત થવાનું છે, ન એનાથી વધારે ન એનાથી ઓછું. પણ જો વિવેક નથી ને તો વ્યક્તિ વિચારે કે નહીં હું બહુ બુદ્ધિમાન છું. કેમ? આટલી મોટી ફેક્ટરી બનાવી, કોઈને ખબર નહોતી પડતી ત્યારે અહીંયા જમીન લઈ લીધી આપણે, અત્યારે ભાવ વધી ગયા, આપણે કરોડપતિ થઈ ગયા, અરબપતિ થઈ ગયા. પણ ભાઈ એ વિચાર તમને કેમ આવ્યો કે આ જગ્યા લઈ લેવાય? બીજાને કેમ ન આવ્યો? એ વિચાર આવવાનું કારણ એ છે કે આપણું પ્રારબ્ધ બોલે છે કે ભાઈ આ લઈ લે અને આનાથી ફળ પ્રાપ્ત થવાનું છે. તો એ વિચાર જે પ્રગટ થયો છે ને એ ક્યાંથી આવ્યો છે? પ્રારબ્ધના કારણે. આપણી કોઈ બુદ્ધિમાની નથી, પૂર્વે કરેલું આપણું જ કર્મ છે જે વિચારના રૂપમાં પ્રગટ થઈને એનું ફળ ઉત્પન્ન કરે છે. નહીતર આપણે ભલે ઉછીના લઈને લીધા હોય, તેથી ગામ પાસે તિજોરીઓ ભરી હતી પણ તો એને ન લીધું, થયું ને? હતા પૈસા ત્યારે એ સમયમાં કે લઈએ કેવું હતું તો એને ન લીધું, આપણે લીધું, માથે કરીને લીધું અને આપણે ફાવ્યા. આ પ્રારબ્ધ છે. ઘણા લોકો કે અમે ભાગ્યને નથી માનતા, પ્રારબ્ધ એટલે ભાગ્ય. તો કે ભાગ્ય નહીં, અમે મહેનતને જ માનવી, મહેનત કરવી એટલે મળે. ઘણી વાર એવું બને બહુ મહેનત કરે વ્યક્તિ, બહુ મહેનત કરે અને મળી જાય એને, પણ જેવું મળે એવું પાછું કોક લઈને વયું જાય. ભાગ્યમાં નથી તો ટકવાનું નથી. આપણે એવું વિચારતા હોય કે નહીં હું ખૂબ મહેનત કરી લઉં, પકડી લઉં. અને મહેનત કરવાથી જો મળી જાય તો પછી રોડે કામ કરવા વાળા મજૂરો છે એ કરોડપતિ હોવા જોઈએ. કારણ કે એ જે મહેનત કરે છે એટલે આપણે નથી કરતા. આપણે એસી ઓફિસમાં બેઠા હોય, આમ ફોન ઘુમાવો તો લાખ કરોડના વેપાર એમનામ થઈ જાય, પ્રોફિટ એમનામ કાઢી લઈ. ફોન ઉપર થાય છે ને. ઓલા બિચારા તગારા પાવડા લઈને મંડાણા હોય સવારથી લઈને રાત સુધી, ખાવાનું માંડ કરતા હોય. મહેનત કોની વધારે છે? પ્રગટ ઉદાહરણ છે. મહેનતથી જો પ્રાપ્ત થઈ જાય છે તો એને મળવું જોઈએ. એ બધા આગળ હોવા જોઈએ આપણી કરતા. અને બીજાની વાત છોડો ને, આપણી જ એક પેટી વાહે વયા જાવ. બધા ખેડૂત જ હતા ને, ખેતી કરીને જ અહીં પાવ્યા છીએ આપણે. તો ન્યા જે ખેતરમાં મહેનત આપણા પૂર્વજોએ કરી છે, મળ્યું છે ને, માંડ માંડ પૂરું કરતા જ બીજા. અને આપણે આ શહેરમાં આવ્યા છીએ, પ્રારબ્ધ બદલાણું છે. જોવો તમે, જે નહોતું ધાર્યું એ મળ્યું છે. તો ઘણા લોકો કહે છે અમે ભાગ્ય ઉપર વિશ્વાસ નથી કરતા. કરવો પડે ભાઈ.
નથી કરતા કેમ? કારણ કે ભાગ્ય બીજી કોઈ વસ્તુ નથી, આપણા જ પૂર્વે કરેલા કર્મોથી નિર્માણ થયેલી વસ્તુ છે આ પ્રારબ્ધ. જેવું કર્મ કર્યું છે એનું જે ફળ છે એ જ ભાગ્ય છે, આપણે જ નિર્માણ કર્યું છે. તો જે વ્યક્તિ આ સમજી લે છે એ પછી સમય નષ્ટ નથી કરતો, કારણ કે સત્સંગના પ્રભાવથી એને આ સમજાય કે આ જીવન જે છે ને એ ખોટી ગધા મજૂરી કરવા નથી મળ્યું. આપણું પરિવાર ચાલે, આપણો વ્યવહાર ચાલે, અને સમાજની અંદર તમે સારી પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે રહી શકો, આટલું જો તમારી પાસે છે તો આનાથી વિશેષ સુખી માણસ બીજું કોઈ નથી. જીવનનો ઉદ્દેશ એ છે ને, પરિવાર ચાલે, આપણો વ્યવહાર ચાલે, વ્યવહારિક કાર્યો સંપન્ન કરી શકીએ આપણે. અને છતાં વ્યક્તિ વિચારે કે નહીં, પ્રારબ્ધ છે ને તો ઘણું મળ્યું છે, પ્રારબ્ધમાં છે એ તો આવશે જ, તે તમે નહીં ચાહો તોય આવશે, તો શું કરશું? તો એના માટે પણ સત્સંગની આવશ્યકતા છે. ચાલો પ્રારબ્ધમાં છે તો આવી ગયો, હવે શું કરવાનું? જો એના ઉદ્દેશની પણ ખબર નથી તો એક ઓર નવું પ્રારબ્ધ તૈયાર થશે, જેના માટે આગળ જન્મો થશે, એ ભોગવવું પડશે. અને આમ કરતા કરતા આ કર્મના ચક્રમાં વારંવાર શરીરો મળે છે, વારંવાર જીવન. અત્યારે આપણે છીએ મનુષ્ય રૂપમાં, મૃત્યુ થશે, પાછા જન્મ લેશું, પાછું મૃત્યુ થશે, પાછો જન્મ થશે. અને ક્યાં તો એ નક્કી નથી. આજે મનુષ્ય છીએ, કાલે વૃક્ષ પણ બનશું, પછીના જન્મમાં પશુ પણ બનશું, ક્યાંય પણ જઈએ. આ કોઈ નક્કી નથી. એટલા માટે સાવધાન રહેવું જરૂરી છે. આપણે પ્રહલાદ મહારાજ ભાગવતમાં કહે છે, દુર્લભમ માનુષમ જન્મ. આ મનુષ્ય જીવન જે છે ને એ દુર્લભ છે, વારંવાર મળતું નથી. અને આ દુર્લભ એટલા માટે છે કે આને પ્રાપ્ત કરવામાં અનેક જન્મો લાગી જાય છે. આપણે સનાતન ધર્મમાં માનીએ છીએ 84 લાખ પ્રકારના શરીરો છે. ક્યાંક પાણીમાં રહેવા વાળા છે, ક્યાંક આકાશમાં ઉડવા વાળા છે, ક્યાંક પશુના રૂપમાં છે, કોઈ પક્ષીના રૂપમાં, વનસ્પતિના રૂપમાં. અને આ બધામાં કે છે દુર્લભમ માનુષમ જન્મ, મનુષ્ય જન્મ દુર્લભ છે. હવે પ્રશ્ન એ છે કે કયો મનુષ્ય જન્મ? ચાલો એક વાત તો સમજ્યા કે મનુષ્ય જીવન દુર્લભ, પણ કયું જીવન? માની લો અમેરિકામાં ક્રિશ્ચિયન પરિવારમાં કોઈ જન્મ લે તો એ મનુષ્ય તો છે જ, તો ભાગવત એને દુર્લભ કે? અથવા કોઈ અરબ કન્ટ્રીમાં કોઈ મુસ્લિમ પરિવારમાં જન્મ થયો તો મનુષ્ય તો ઈ છે, એને ભાગવત દુર્લભ કે છે? કયું મનુષ્ય જીવન દુર્લભ છે? ભલે ભારત વર્ષમાં જન્મ, સનાતન પરિવારમાં જન્મ લેવો આ દુર્લભ છે. કારણ કે ઈ ક્રિશ્ચિયન મુસ્લિમ જેવા યવન પરિવારોમાં જન્મ થઈ ગયો તો ન્યાય જીવનનો ઉદ્દેશ્ય તો છે નહીં, ખાઈ પીને મજા કરવાની, આની સિવાય જીવન શું છે બીજું? અને જો આજે આપણને ઈ જીવન ગમે છે, આજ ઘણા લોકો જે અમેરિકા જાય ને એમ કે ઇન્ડિયા રહેવા જેવું નથી, આનથી સારું કાંઈ નથી ભાઈ. અમેરિકા પગ્યા હોય ને તો ઈ ન્યા જઈને કહેતા અહીંયા બહુ સારું, શું સારું છે? ખાલી એક દ્રષ્ટિ છે આપણી, કેમ ત્યાં પૈસા વધારે છે, દેખાય છે ભોગ વધારે. બાકી પૂછો સારું શું છે? જો પશુ જેવું જીવન છે. આ ભારતીય સમાજની અંદર સભ્યતા છે, અહીંયા વિવાહ છે, પતિ પત્નીના કર્તવ્યો છે, ત્યાં છે આ પશુઓની જેમ. એક કૂતરો કાલ બીજી કૂતરી હારે કોઈ હોય, ત્રીજી કૂતરી, ચોથી. કોણ પશુ કેટલા રે સંબંધો બનાવે નક્કી નહીં, એમ કેટલા બાપ હોય ને કેટલી માં હોય એ નક્કી નથી વિદેશો. આ સંસ્કૃતિ સારી લાગે છે આપણને. ત્યાં પહોંચી ગયા હોય ને એમ કે બહુ સારું, આ સારું છે. તમે જો સભ્યતા ક્યાં છે? જીવન જીવવાની વિચારધારા ક્યાં છે? જીવનનો ઉદ્દેશ્ય ક્યાં છે? બસ ખાઈ પીને મરી જવાનું આ જીવન છે. અને પૈસાની વાત રહી તો ભારતમાં ક્યાં તાણ છે ભાઈ? ધનમાં પશ્ચિમ કદાચ આગળ લાગતો હોય, એની સિવાય એક પોઈન્ટ એવો બતાવો કે એ સારું હોય.
તો ઘણા લોકો કે ના, એણે જુઓ કેવા વિમાનો બનાવ્યા, મિસાઇલો બનાવી, બોમ્બ બનાવ્યા, દુનિયાને મારવા હાટું. આની શું જરૂર હતી? આજે આપણને એવું લાગતું હોય કે એ બધી વસ્તુ સારી છે, અને કે આ બહુ મોટા મોટા શસ્ત્રો બનાવ્યા, આ જરૂર હતી બનાવવાની? આપણે તલવાર ભાલાથી લડતા તો શું વાંધો હતો ભાઈ? ઇકો ફ્રેન્ડલી હતું ને આપણું યુદ્ધ, પણ ઇકો ફ્રેન્ડલી છે. પ્રદૂષણને મતલબ કાંઈ લેવા દેવા જ નહીં. અને આ જે શસ્ત્રો બન્યા છે, તમે જુઓ કે અમેરિકાએ જાપાન ઉપર અણુબોમ્બ નાખ્યો, હજી ત્યાં વિકલાંગ જન્મ લે છે. આવું લોકો કહે છે, મેં સાંભળ્યું છે કે હજી વિકલાંગ જન્મ લે છે. તો વિચાર કરો, આ પ્રકૃતિ ઉપર કેટલી મોટી ખતરનાક અસર કરી છે. ઘણા લોકોને બહુ મોટી મોટી હોસ્પિટલો બનાવી છે એણે. તમે જોવો એકવાર વિદેશની હોસ્પિટલો, એમાં શું જોવા જેવું? તો એનો મતલબ રોગ બહુ મોટા છે, બહુ મોટા દવાખાના છે, બહુ મોટી હોસ્પિટલો છે. એનો મતલબ શું છે? કે રોગ પણ એટલા મોટા છે. આપણે ભારતમાં કેન્સર જોયું હતું પહેલા ક્યારે? આજ સામાન્ય થઈ ગયું છે. ક્યાંથી આવ્યું છે? આ વેસ્ટની જ દેણ છે ને, વિજ્ઞાનની જ દેણ છે આ. જો જેને આપણે પ્રગતિ માનીએ છીએ ને, એને આ મનુષ્ય જાતિ ઉપર જે ખતરો ઉભો કર્યો છે ને અત્યારે, એની કલ્પના નથી. એ વિજ્ઞાન જે સગવડો આપી રહ્યું છે ને, એ સગવડ ઉપર આપણી દ્રષ્ટિ છે કે અત્યારે આપણા જીવનને સુવિધા આપે છે, પણ એની સામે દુવિધાઓ કેટલી છે. આજે આપણે કહેતા હોય કે ભાઈ હાલો, પહેલા વાહન વ્યવહાર નહોતો ઓછો, તો પ્રદૂષણની સમસ્યા નહોતી. વિજ્ઞાન કોઈ સુખ આપે છે ને, તો એની પાછળ દુઃખય નિર્માણ કરે છે, પણ એ બાજુ આપણી નજર નથી. એટલે આજે આંધળી પ્રગતિ જે છે ને, એને આપણે માની છે કે આ બરાબર છે, અને પહેલા આપણે જે હતું ને એ બરાબર નથી. એવું નથી. જો આ શસ્ત્ર, આધુનિક હોસ્પિટલો, આ બધું જરૂર નથી. કેમ? ભારતનો ઉદ્દેશ્ય શું છે? સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ. સાદું જીવન જીવો અને ઉચ્ચ વિચાર. કારણ કે જીવન સાદું, મર્યાદિત, શાસ્ત્ર અનુસાર હોય તો આવા રોગોની કોઈ કલ્પના હોય નહોતી ભારત વર્ષમાં. એટલે આવું બધું જોઈને આપણને એવું લાગે કે નહીં, જીવન આ છે ને આ બધું નહીં કરવી તો આપણે રહી જવું પાછળ. આ મનુષ્ય જાતિ ઉપર મોટામાં મોટા ખતરા ઊભા થયા છે અત્યારે, બીજું કાંઈ નથી. પણ આ બધી વસ્તુ સમજવા થોડીક બુદ્ધિ હોવી જોઈએ. જેના મનમાં ખાલી વિકાસ જ દેખાય છે, ભૌતિક વિકાસ, આર્થિક વિકાસ, આનાથી આપણી બરબાદી થઈ રહી છે. અને આ વાત આપણે એક્સેપ્ટ કરવા તૈયાર નથી. એ કે વિદેશોની જેલ જોવો તમે, એટલી હાઈ સિક્યુરિટી જેલ, ક્રાઇમ એટલો મોટો છે, ગુનેગારો એવા છે ત્યાં, એટલે એના માટે જેલ વિભાગ એવો છે. આપણે ત્યાં નથી. એટલે આપણી સારી વસ્તુ પણ આપણને ખરાબ દે, કારણ કે આખું માઇન્ડસેટ ચેન્જ કરી નાખ્યું છે વેસ્ટર્ન વિચારધારા જે છે ને એને. અને જેનું ફળ એ છે કે આજે જો 60 વર્ષની ઉંમરમાં લગભગ વ્યક્તિઓ મૃત્યુ પ્રાપ્ત કરી રહ્યા છે. વધારેમાં વધારે સારું જીવે તો 70 વર્ષ. કોઈ વ્યક્તિ એમ કે નહીં આપણે તો આટલી બધી પ્રગતિ આપણી યાદ છે કે 100 વર્ષ જે આપણે જીવતા હતા ને એ 60 લાવી નાખ્યું. આ રિઝલ્ટ છે આપણી પ્રગતિનું. જો કોઈને એવું લાગતું કે આપણે પ્રોગ્રેસ કરી છે, આ બધી પ્રોગ્રેસ ભેગી કરો ને તો એનું સાર આ છે. આપણે એવું માનતા હતા કે આપણા દાદાને કાંઈ ખબર નહોતી પડતી, એને નહોતી ખબર પડતી ને એટલે 100 વર્ષ જીવ્યા. આપણને પડતી હતી, આપણે 60 લાવી નાખ્યું. આ આપણી પ્રગતિ છે. પણ જો આ ઘેટાની ચાલ જે છે ને, તમે આ તો તમે જાણતા જશો ને, ઘેટું એકની વાહે એક, એમાં ઈ જ છે આને કર્યું એટલે આપણે આ કરવા. એનું પરિણામ શું છે એનો વિચાર જ નથી. આ સારું છે ખરાબ છે નહીં, એક કરે જ એટલે આપણે કરવાનું છે. અને આમ આખો સમાજ ઘેટાની ચાલમાં ચાલી રહ્યો છે બધા. આ સત્સંગમાં થોડું થોડું કષ્ટ એટલે થાય છે. લોકો જો અહીં તમે બેહવાનું કહો ને તો અહીં મજા ન આવે. હજી એમ કહો ને હજી આપણે 2 કલાક આંકવાનું છે તો કેટલા વગર કીધે ઊભા થઈ નીકળવા માંડે ભાઈ. પણ એને બદલે કીધું હાલો ડીજે પ્રોગ્રામ રાખવા પડાય તો ઈ રાતે 1 વગાડો વાંધો નહીં છે ને.
જીવનના અસલી ઉદ્દેશ્ય જાણવામાં રસ નથી. કારણ કે આપણી વિચારધારા જેટલી સંકીર્ણ થઈ ગઈ છે કે આપણે આપણું ફ્યુચર પણ નથી વિચારી શકતા. અચ્છા, કોઈ વ્યક્તિને પ્રશ્ન કરવામાં આવે કે તમારે જીવવું શું કામ, ઈ કયો પહેલા હાલો, જીવવું શું કામ? આનો વિચાર કર્યો તો પ્રશ્ન ક્યારેય પૂછ્યો તમને કોઈ? આવું કોઈ પૂછે કે ભાઈ જીવવું શું કામ? કાંઈ નહીં કે ભગવાનને જન્મ આપ્યો જીવવી જ કે. સામાન્ય પ્રશ્ન, શું કામ જીવવું છે? ખબર નથી. તમારા મુખમંડળ જોઈને તો એ લાગે છે કે તમે તમારી પાસે ક્લિયર આન્સર નથી શું કામ જીવવું છે. આપણે નથી ખબર. હવે જો આપણે શહેરમાં જીવીએ છીએ, આપણા પૂર્વજો ગામડામાં જીવ્યા છે, તો એની પાસે એક ખેતર હતું, ગાય બળદ, એક લીમડો હતો, અને એ આરામથી નીચે હુતા ને 100 વર્ષ કાઢ્યા, કઈ વાંધો નથી થયો. શું કામ? ખાવા માટે અનાજ જોઈએ છે, જમીનમાં પેદા થાય, ગાયથી દૂધ મળતું, અને આરામથી સૂતા હતા. એને આપણે જે કહીએ છીએ ને લક્ષ્ય ને વિકાસ ને પ્રગતિ, આ બધા શબ્દો ત્યાં હતા જ નહીં કાંઈ. આપણે પ્રકૃતિના આધારે રહેતા ને મજા કરતા. તો શાસ્ત્ર કહે છે કે ભાઈ કળિયુગમાં 100 વર્ષનું આયુષ્ય હોય વ્યક્તિ, અને 100 વર્ષ, અને હાલમાં 100 વર્ષ વાળા કેટલાય જીવતા છે, એટલે આ વાત કઈ ખોટી નથી. પણ તમે વિચાર કરો, થોડો એવો જીવનનો ઉદ્દેશ્ય ચેન્જ કરી નાખ્યો અને આપણે ક્યાં આવી ગયા? ક્યારે હાર્ટ એટેક આવી જાય ખબર નહીં, કઈ ઉંમરમાં આવે ખબર નહીં. એટલે કોઈ પ્રકારે તમે વિચાર કરો કે ઉદ્દેશ્ય તો આજે નથી આપણા જીવનમાં. એટલે કોઈને પૂછે કે આટલી બધી હાર્ડ એન્ડ ફાસ્ટ લાઈફ જે છે, આટલી ભાગાદોડી છે, શું કામ? ઉદ્દેશ્ય શું છે? તો આનો એક જ આન્સર, અત્યાર સુધી મેં જે પ્રશ્ન કર્યો ને એમાં એક આન્સર એ મળ્યો, આપણે વાહે રહી જાવ. જો આ નહીં ભાગવી ને તો આપણે વાહે રહી જાવ. પણ પ્રશ્ન એ છે કે ઓલા આગળ ભાગીને ક્યાં નીકળી ગયા? સ્મશાનથી આગળ કોઈ ગયા નથી. સિકંદર ભાગ્યો બહુ, 80% દુનિયા તો છેલ્લે ગયો તો ન્યા જ. અને અત્યારે આપણે જોવો કે મોટા મોટા વ્યક્તિઓને જોઈને આપણે વિચારીએ આટલા 1000 કરોડ ને આટલા 1000 કરોડ ને આ, પણ અંતે બધાનું ડેસ્ટિનેશન છેલ્લું ઈ છે સ્મશાન. આનાથી આગળ કોઈ જઈ શકતું નથી, ગમે એટલું ભાગો. બધો ઘણા લોકો કહે કે પ્રભુજી તમને ન ખબર પડે કે આવું કે મને ઘણા આપણા ભાઈ કાઠિયાવાડી ભાઈઓ એટલે જવાબ તો હોય તમને ન ખબર પડી કે આ છોકરાના વેહવાળ કરવા તો કરવું પડે. મેન મુદ્દો તો ન્યા જ આવે છે ને કે ભાઈ ઉભરે કે આ નહીં થાય. રિયલમાં બધા બાના છે વાસ્તવમાં, કારણ કે આપણે જ સમાજમાં રહીને આપણે જ આ બધું ઊભું કર્યું છે. નહીં થાય નહીં થાય નહીં થાય કરી કરીને બધાના માઇન્ડસેટ કરી દીધા, ભાગો નહીતર નહીં થાય. અને આવી બધી જે ખોટી પ્રવૃત્તિઓ છે, આ ગ્રામ્ય કથા છે, રોજ આપણા કાનમાં નાખવામાં આવે. ભાગ ક્યારેક નિરાતે હવારે હુતા હોય તો આવે વડીલો, એ ઉભો થા, કેમ હુતો છે? આમ જો બધા ક્યાં ભાગે, તું વાહેરી જાય ભાગ. તો ક્યારેક ક્યારેક બુદ્ધિશાળી છોકરા હોય કે બાપા પણ અમાર નથી ભાગવું, એટલું રહેવા દો, ભાગવું જ પડે કે પરિવારની ઇજ્જતનો સવાલ છે, ભાગો. આ માયા છે, દોડાવે. અને આજ આપણા કાનમાં નાખવામાં આવે છે ને. અસત્સંગ આ વસ્તુ છે. સંસારની પ્રત્યેક વસ્તુ અસત છે. આનું ક્યારેય જ્ઞાન આપણને નથી કરાવ્યું કોઈ. તમે જો હું તમને કહું કે 200 વર્ષથી વધારે ઉંમર વાળો વ્યક્તિ કોઈ જોયો છે તમારી લાઈફમાં? જોયું છે તમે ક્યારેય? નહીં. અજા કોઈ એવું બિલ્ડિંગ જે 5000 વર્ષ જૂનું હોય જોયું છે તમે?
2000 વર્ષ જૂનું, 500 વર્ષ જૂનું ક્યાંક ક્યાંક દેખાય. અત્યારે કોઈ કિલ્લાઓ કે એવું તમે જોવા માટે જાઓ તો આનો ઇતિહાસ મળે થોડો. મૂળ વાત એ છે કે આ સંસારમાં હરેક વસ્તુ જે છે ને વિનાશ બાજુ જઈ રહી છે. આજે આ સોસાયટીમાં બેઠા છે બધા મકાનો હારા લાગે છે, 80 વર્ષ પછી આની દશા શું હશે આપણને ખબર છે, સિમેન્ટ ધૂળ થઈ જવાની છે. બરાબર, હવે તો આટલો જ છે લાઈફ ટાઈમ, કેટલું 80 વર્ષ સિમેન્ટ કોન્ક્રીટ નષ્ટ થઈ જાય. કોઈ વસ્તુ બચતી નથી, બધું ધીરે ધીરે વિનાશશીલ છે. અને આ જ પ્રકૃતિનો સ્વભાવ છે કે આ સંસારની હરેક વસ્તુને વિનાશ બાજુ લઈ જઈ રહી છે. અને આપણો સ્વભાવ શું છે ખબર? કે એ વિનાશશીલ જે વસ્તુઓ છે એને પકડવાની ટ્રાય કરી છે કે આ જાવું ન જોઈએ. વ્યક્તિ વિચાર કરે હું ન જાવો જોઈએ, મારું પરિવાર ન જવું જોઈએ, મારી પાસે જે વસ્તુઓ એ પણ ન જવી જોઈએ, બધું જ રહેવું જોઈએ અહીંયા. અને આના પ્રયાસમાં આખું ગામ દોડાદોડ કરે છે, છતાં કાળ અંતે બધું નષ્ટ કરી નાખે છે. આપણે જેને પકડવા માંગીએ છીએ ને એને કાળ છોડાવી દે છે. નહીતર વિચાર કરો, કોણ ચાહે છે કે પરિવારના સભ્યોનું મૃત્યુ થાય? કોણ ચાહે છે પોતાનું મૃત્યુ થાય? કોઈ નથી ચાહતું. છતાં કાળ નષ્ટ કરે છે. આપણી યોજના તો આટલી બધી મહેનત જે કરીએ છીએ આપણે શું કામ કરીએ? પરિવાર એક સાથે રહે, બધા લોકો સુખી રહે. અને માંડ એમ થાય ને બધું હરખું થયું ત્યાં એક ઉકલી જાય, નીકળી જાય. તો જગત વિનાશશીલ છે, અહીંની પ્રત્યેક વસ્તુ વિનાશશીલ છે, છતાં આના વિષયમાં આપણને કોઈ કહેતું નથી. પણ શાસ્ત્ર કહે છે, સત્સંગમાં આપણે જઈને ત્યારે જ્યારે શાસ્ત્ર સાંભળીએ તો આ શાસ્ત્ર આપણને સમજાવે છે કે આ વિનાશશીલ વસ્તુઓની પાછળ ભાગવું આ બુદ્ધિમાની નથી. મૂળ વાત હું તમને એ સમજાવવા માંગુ છું. તો એક મેન વસ્તુ છે કે મનુષ્ય જીવન દુર્લભ છે. ઉપરથી આ સંસારની જે કાંઈ વસ્તુઓ મળી છે આ બધી નાશવંત છે, દિવસે ને દિવસે નષ્ટ થતી જાય છે, આપણાથી આનો વિયોગ થતો જાય, છૂટતું જાય છે. બીજું, આ શરીર ક્યાં સુધી રહેવાનું છે એ પણ ખબર નથી. છે દુર્લભ, તદપી અધ્રુવમ અર્થદમ. પ્રહલાદ મહારાજ કહે છે અધ્રુવ, દુર્લભ હોવા છતાં ક્યારે નષ્ટ થઈ જાય આનું નક્કી નથી. અને એટલા માટે આજે સમય આપણને મળ્યો છે, આનો સદુપયોગ જે છે ને એ સત્સંગ છે. જ્યાં જીવનના આ દુર્લભ અને જીવનના અમૂલ્ય જે તત્વ સિદ્ધાંત છે એના વિષયમાં આપણને જાણકારી મળે, એના વિષયમાં આપણને સમજ પ્રાપ્ત થાય. કે દુર્લભ મનુષ્ય જીવન એટલા માટે છે કે વારંવાર મળતું નથી, અને મળી પણ ગયું કદાચ તો ભજન કરવાનો અવસર મળશે કે નહીં આનો કોઈ ભરોસો. કોઈ યવન પરિવારોમાં જન્મ થઈ ગયો તો પછી નક્કી નહીં. તો જો આ ભારત વર્ષમાં જન્મ મળવો ને આ દુર્લભ છે. અને આપણી પાસે અત્યારે ઈ છે, સનાતન હિન્દુ પરિવારમાં જન્મ પણ થયો છે, ભારત વર્ષમાં છીએ, અને ભગવાનના વિષયમાં કંઈક કંઈક જાણકારી પણ રાખીએ છીએ. આ સમયમાં આપણે બેઠા છીએ તો વિચાર એ કરવાનો છે કે આ જે વસ્તુ આપણને મળી છે આને એમનામ જવા દેવી છે કે આનો સદુપયોગ કરવો છે. તમે વિચારો કે આપણને ઘરેથી લાખ રૂપિયા આપ્યા કે ભાઈ માર્કેટમાં જાવ અને ધંધો કરો, તો આમાં બે વસ્તુ થાય કે જો આપણી અંદર આવડત હોય તો લાખના કરોડ કરીએ, અને આપણામાં આવડત ન હોય તો લાખના 12 થાય. થાય ને, બે પોસિબિલિટી છે. ઘરેથી એક મૂડી આપી આપણને ધંધો કરવા માટે, તો હવે એને આગળ વધારવી કે એને ઝીરો કરવી એ આપણી ઉપર છે.
એમાં મનુષ્ય જીવન જે છે ને એ ભગવાન દ્વારા આપવામાં આવેલી મૂડી છે. કયું મનુષ્ય જીવન? ભારત વર્ષમાં જે જન્મ મળ્યો છે આપણને, આ સૌભાગ્ય દુનિયામાં કોઈની પાસે નથી. અમેરિકામાં જન્મ લેવા વાળા નહીં નથી અને યુરોપમાં જન્મ લેવા વાળા નહીં નથી. જે સૌભાગ્ય આપણને મળ્યું છે, તો આપણે આને લાખના કરોડ કરવાનો અર્થ શું છે? ભજન કરી અને મુક્ત થવું, કે ફરીથી આ સંસારમાં ન આવવું પડે. એકવાર તો જન્મ થઈ ગયો છે, ફરીથી જન્મ લઈને અહીંયા દુઃખી થવા ન આવવું પડે. યા તો સત્સંગમાં આવ્યા છીએ તો એ વિચાર કરો કે આ જીવનનો સદુપયોગ કરવો છે અને આનો પરમ લાભ જે છે ને એ ભગવત પ્રાપ્તિ છે. મુક્તિ પ્રાપ્ત કરવી અથવા ભગવાનને પામવા, એના માટે આ જીવન છે. જો એના માટે નહીં યુઝ કરો, આનો નાશ તો થવાનો જ છે. ભજન કર્યા વગર જો જીવન નષ્ટ થઈ ગયું, આ મનુષ્ય શરીર ગયું, તો એ લાખના 12 કરવા જેવું છે. આ જીવન આપણને એટલે નહીં થાય કે બહુ બધા બિઝનેસનો વિસ્તાર કરીએ, બહુ બધું કામ કરીએ, બહુ બધું નામ કરીએ, એના માટે નથી. બધી ગૌણ વસ્તુ દુનિયાના બીજા જે મનુષ્ય શરીરો છે એ બધું કરે છે. મૂળ ઉદ્દેશ્ય શું છે? ચૈતન્ય મહાપ્રભુ કહે છે, જન્મ સાર્થક કરી કર પર ઉપકાર. પોતાનો જન્મ સાર્થક કરો, ભજન કરો, પોતાનું જીવન સાર્થક કરો અને કર પર ઉપકાર, અને બીજાને આ સમજાવો. બીજાની ઉપર ઉપકાર કરો કે ભાઈ જીવન ખાવા પીવા ઊંઘવા માટે નથી, આ ભજન કરવા માટે મળ્યું છે. એટલે ટાઈમ નહીં બગાડો. અને બગડી ગયો અત્યાર સુધીનો જે સમય આપણા જીવનમાં ગયો છે, તેમાં કેટલું આપણે આત્મકલ્યાણ માટે કેટલું કામ કર્યું છે. અને જો મૃત્યુ સનાતન સત્ય છે, બીજી કોઈ વાત માનવામાં આવે કે ન આવે, પણ મૃત્યુ આવવાનું આ તો કન્ફર્મ છે ને. તો કામ એના માટે કરવાનું છે કે એ આવવા વાળા મૃત્યુથી કઈ રીતે બચવાનો અર્થ મરવું તો પડશે જ, જન્મ લીધો છે, પણ એ મૃત્યુ પછી ફરીથી જન્મ ન લેવો પડે એની આ તૈયારી છે. નગર અત્યારે ઘણાના મનમાં કે અત્યારે સમાજમાં આટલો પ્રોબ્લેમ છે ને, મંદી હાલે છે ને, આ માહોલ છે ને, આમ છે ને, એમાં ક્યાં ભજન કરવું? નહીં કરો ને તો આ મંદી હરેક જીવનમાં આવશે. સમજ્યા? ઘણાને એમ થાય કે એટલી મોંઘવારી વધી ગઈ ને ક્યાં ભજન કરવું? નહીં કરો તો આ મોંઘવારી હરેક જીવનમાં આવશે. ઘણાને એમ થાય કે અત્યારે ગેસનો બાટલો કેટલાનો? 1000. તો ફરીને આવશો તો 2000 થઈ જાય. વાત સમજ્યા? એટલે અહીંયા આવવું બિલકુલ સારું નથી, કારણ કે અહીંયા બધું પ્લસ જ જવાનું છે. આપણે એ વાટે હોય કદાચ કે સારું અત્યારે 1000 રૂપિયા ભાવ થઈ ગયા, અને જો ભજનમાં રહેવું તો ભજન વાળા કોઈ ભૂખે નથી મરવાના, એટલે એ ચિંતા ન કરતા તમે. આ બધું જે પહેલેથી લોકોએ મગજમાં ઠસાવી દીધું છે, સારું ભજન કરશું ખાશું શું? ભજન કરી કોઈ ભૂખ્યો મરી ગયો સાંભળ્યું જ કોઈથી નથી. એટલે એ જે બધી વાતો પહેલેથી જે હાલી આવે છે ને પરંપરામાં, આ ભજન નહીં કરવા દેવાતો, એ બધું ડિલીટ મારો. મૂળ વાત પકડો કે આપણે ભજન કરવાનો અર્થ એ નથી કે આ બધું મૂકીને ક્યાંક વયું જવાનું છે, અને વયા જાવી તો આપણને હાચવાય કોણ? મેન વાત તો એ છે. એટલે મૂળ તત્વ છે એ કાંઈ છોડવાનું નથી, કે કાંઈ સાધુ નથી બની જવાનું, ક્યાંય મંદિરમાં નથી વયું જવાનું. ભજન એવી વસ્તુ છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમયે કોઈ પણ સ્થળે કરી શકે, પણ મેન ઉદ્દેશને સમજવાનો છે કે એકવાર મૃત્યુ થવાનું છે એ નક્કી છે, પણ એવી રીતે મરવું છે કે ફરીવાર ક્યારેય આ સંસારમાં આવવું પડે નહીં. અસલી સમસ્યા આપણી જે છે ને એ જન્મ મૃત્યુ જરા વ્યાધિ છે. અને આપણે શું માનીએ છીએ? રોટી કપડા મકાન. રોટી કપડા મકાન સમસ્યા નથી, અને કદાચ આ જીવનમાં ઘરનું ઘર બનાવી લીધું, ફરીને જન્મ થાય ભાડાના ઘરમાં શું કરશો? પાછો માની લો અત્યારે બહુ મહેનત કરી અને ઘરનું ઘર બનાવી લીધું, મરી ગયા, પાછો કઈક જન્મ થયો, ભાડાના ઘરમાં થયો, પાછી ઉપાધિ આવી ઘરનું કરવાની. અને લગભગ એવરેજ એવું કે છે કે એક માણસ જીવનમાં 1 વાર ઘર બનાવીએ, એવરેજ તમે જોવો
તો એક વ્યક્તિને એક મકાન બનાવવામાં જિંદગી નીકળી જાય. લોન પૂરી કરે ત્યાં ત્યાં ઈ પૂરો થઈ જાય, બે હારે પૂરા થઈ જાય. માંડ માંડ એક મકાન કર્યું તો જિંદગી કાઢ નાખી એક મકાન બનાવવામાં. તો પછી વિચાર ઈ કરે કે ફરીને પાછા આવશું, પાછી સમસ્યા તો આવશે જ ઘર બનાવવાની. એટલે વિચાર ઈ કરવાનો છે. અસલી સમસ્યા રોટી કપડા મકાન નથી, પણ બોલિવૂડ વાળાએ આપણને બતાવ્યું આ અસલી પ્રોબ્લેમ. આ નથી. અસલી સમસ્યા ભગવદ્ ગીતા કહે છે, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શન. અસલી દુઃખ આ છે આપણું. અને આ જન્મ મૃત્યુના ચક્રમાંથી નીકળવું આ જીવનનું લક્ષ્ય છે આપણું. જો બાકી બધામાં થોડા વાહે રહી જાવ ને તો કોઈ લોસ નથી. માની લો આપણી પાસે ડિગ્રી નહીં હોય, બહુ મોટો લોસ નથી. ડિગ્રી મહેતા નરસિંહ પાસે નહોતી, પણ એ પાર થઈ ગયા. ડિગ્રી ગંગા સતી પાસે નહોતી, એ પાર થઈ ગયા. અને આપણી પાસે ડિગ્રી હશે તો ફાયદો શું છે? એક જીવન, બીજા જીવનમાં આવશો પાછું સિનિયર કેજી ચાલુ કરશો, જુનિયર કેજી થી થાય ને રિપીટ. તમે એનો કહો ને આગલા જીવનમાં તો MBBS હતો, આવું પાછું હું કામ ભણવું પડે ભાઈ? નો હાલે. આ જીવનની કોઈ વસ્તુ આ ડિગ્રી આવતી વખતે કામ નહીં લાગે. કોઈ પણ એચિવમેન્ટ જોઈ લો, એ ચાહે ધન હોય, ડિગ્રી હોય કે XYZ, એ નેક્સ્ટ ટાઈમ કામ નહીં લાગે. પણ આ બધું નહીં હોવું એ કોઈ જીવનનો બહુ મોટો લોસ નથી. માની લો આપણી પાસે ધન ઓછું હોય, ડિગ્રીઓ ન હોય, બધાની પાસે જે છે એનાથી થોડાક પાછળ હોઈએ આપણે, પણ ભજનમાં આગળ હોય તો જો ભજન કરવાનો બીજો લાભ શું છે ખબર? ભગવદ્ ગીતા કહે છે, શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે. ઘણા લોકોના મનમાં એમ ખરું, આપણે તો પામવી એમ લાગતું નથી કે આ જન્મમાં. શરૂઆત કરો. માની લો ભજન કરતા કરતા અધૂરું રહી ગયું, તોય કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ભગવાન કહે છે, ભજન કરવા વાળા વ્યક્તિને હું બીજા જન્મમાં એવું ઘર આપીશ. કયું? શુચિનામ શ્રીમતામ ગેહે. શુચિનામનો અર્થ છે સંસ્કારી હોય, અને શ્રીમતામ ધની પણ હોય. એટલે આ વખતે ભજન કરવામાં જે વાંધા આવ્યો હોય ત્યાં નહીં આવે પાછા. ઇઝીલી ભજન કરી શકે વ્યક્તિ, તો ભગવાન કહે છે એવા જે યોગ ભ્રષ્ટ જીવ છે, જે અધૂરી ભક્તિ રહીને જે મૃત્યુ પામ્યા છે, એને આવા પરિવારોમાં જન્મ આપીશ. ભગવાન જે શ્રીમંત પણ છે અને સંસ્કારી પણ છે, એનું અધૂરું ભજન પૂરું કરી શકે. તો આમાં લોસ નથી. ભજન કરતા કરતા કદાચ અધૂરું રહી ગયું તો કોઈ નુકસાન નથી આમાં. કેમ? બીજા જન્મમાં જ્યાં છવી ત્યાંથી બેટર જ મળવાનું છે, ભગવદ્ ગીતા કહે. અને પૂરું થઈ ગયું તો ભગવાનનું ધામ, તોય કોઈ માથાકૂટ નથી, કારણ કે ન્યા વહી ગયા એટલે બધી મેટર જ પતી ગઈ. હવે તમે વિચાર કરો કે ભજન ન કર્યું તો અહીંયા ઉપાધિ કે અત્યારે ઉપાધિ છે ને, માર્કેટ હેઠું જાય તો આપણું બ્લડ પ્રેશર નીચે જાય. અપડાઉન થયા કરે, ધંધાની કેટલી માથાકૂટ ને પરિવારોની આતે, અને આ માથાકૂટ કરતા કરતા મરી જાય. પછી ક્યાં જાય એ નક્કી નહીં. લગભગ તો જ્યાં છે ત્યાંથી ડાઉન જ જાય. શાસ્ત્ર સિદ્ધાંત પ્રમાણે જુઓ તમે, છે ત્યાંથી ડાઉન, અને વળી પાછા બીજે આવે ત્યાં પાછું ઝીરો ચાલુ કરવાનું. તો અત્યારે દુઃખ કષ્ટ, અને મર્યા પછી તે દુઃખ કષ્ટ. જ્યારે ભજનમાં અત્યારે સુખ અને પછી પણ સુખ. આમાં લાભ છે, ભજન કરવામાં લાભ છે, આમાં નુકસાન કાંઈ નથી. અને એવું નથી કે ભજન કરે અને કાંઈ મળવાનું નથી. જો ભજન કરે છે એનું પ્રારબ્ધ તો છે ને, અને એના પ્રારબ્ધમાં જે છે એને મળવાનું છે. એટલે એવું નથી કે આપણે આમ સુદામા જેવું, મહેતા નરસિંહ જેવું હાવ કોરે કોરું ભજન કરવાનું. આવું ભગવાન નહીં કરાવે. એને ખબર હોય કે આને કોરો કરશું તો હાવ વયો જાય. એટલે કે આપો આને. ભગવાન બધાની સ્થિતિ જાણે છે, કોને કેટલું આપશું તો આ ભજનમાં ટકશે, અને કેટલું આપશું તો એ વયા જાય, બધી જ ખબર છે એને. એટલે આમાં આપણે ચિંતા કરવાની જરૂર નથી. તો એક વાત તો નિશ્ચિત સમજો કે આ જીવન જે ભારત વર્ષમાં જન્મ મળ્યો છે આપણને દુર્લભ છે, અને દુર્લભ મનુષ્ય જીવન મળ્યું એનો ઉદ્દેશ્ય છે આ જન્મ મૃત્યુના ચક્રથી નીકળવું બહાર. ફરીથી આમાં આવવું નથી આપણે.
અને એના માટે એકમાત્ર ઉપાય જે છે ને એ છે ભજન. હવે પ્રશ્ન એ છે આ ભજન કરવાનું કેમ છે? તો ભગવાન એ સારી રીતે જાણે છે કે આ કળિયુગમાં છે ને લોકો પાસે ટાઈમ નથી. કોઈને ગમે એને પૂછો તો એમ જ કે આઈ એમ બિઝી. પ્રભુપાદ કહેતા ઇન્ટરનેશનલ બાનું છે, હે ને, હું વ્યસ્ત છું. હાવ નવરા બેઠા હોય ઘરે, મોબાઈલ આવી ગયો ને એટલે, અને એટલું ઇંગ્લિશ આવડતું હોય એટલું આઈ એમ બિઝી, હું બિઝી છું એમ. તો ભગવાન એ જાણતા હતા કે આપણા પાસે ટાઈમ નહીં હોય બહુ, એટલે એણે એક સરળ ઉપાય આપ્યો છે. કલયુગમાં મુક્ત થવા માટે શ્રીમદ ભાગવતના દ્વાદશ સ્કંદના 3ય અધ્યાયનો અંતિમ શ્લોક છે. સુખદેવ ગોસ્વામી કહે છે, કૃતે યદ ધ્યાયતો વિષ્ણુ. સતયુગમાં ભગવાનની પ્રાપ્તિ ધ્યાન દ્વારા થતી. કૃતે યદ ધ્યાયતો વિષ્ણુ, સતયુગમાં ધ્યાન દ્વારા. કારણ કે આયુષ્ય બહુ લાંબુ હતું. સતયુગમાં 1,00,000 વર્ષનું આયુષ્ય હતું. અને એટલે લોકો 50-50, 60-60 હજાર વર્ષ તપ કરી લેતા, ધ્યાન કરતા. વિશ્વામિત્રના વિષયમાં સાંભળ્યું છે ને, 60,000 વર્ષ તપસ્યા કરી છે એમણે. પછી આવ્યો ત્રેતાયુગ. ત્રેતાયામ યજતો મખે. ત્રેતાયુગમાં મખે, મખ કહે છે યજ્ઞ. યજ્ઞ દ્વારા ભગવાનની પ્રાપ્તિ કરતા. મોટા મોટા વિશાળ યજ્ઞો થતા. અશ્વમેધ યજ્ઞ, વાજપેયી યજ્ઞ. આ એવા યજ્ઞો હતા કે આના માટે બહુ વિશાળ સંપત્તિની જરૂર પડે. પાંડવો, મહાભારતમાં લખ્યું છે, પાંડવોને અશ્વમેધ યજ્ઞ કરવો હતો ને તો અર્જુનને મોકલ્યા ઉત્તર દિશામાં, હિમાલયમાં ધન લેવા માટે. કારણ કે યુધિષ્ઠિર મહારાજે જોયું કે આપણું બેલેન્સ નથી, યજ્ઞ કરાય એટલું. હવે યુધિષ્ઠિર મહારાજનું બેલેન્સ જો કામ ન લાગતું હોય તો આપણું બેલેન્સ લાગે કામમાં? યજ્ઞની વિધિ આપણા માટે નથી. ત્રેતા યુગમાં યજ્ઞ દ્વારા ભગવત પ્રાપ્તિ થતી. પૃથુ મહારાજ ઇત્યાદિ યજ્ઞ દ્વારા ભગવાનને પ્રસન્ન કરી લેતા. પછી આવ્યો દ્વાપર. દ્વાપરે પરિચર્યાયામ. દ્વાપર યુગમાં ભગવત પ્રાપ્તિનું વિધાન હતું અર્ચન. ભગવાનનું અર્ચન કરે. વિગ્રહ, વિગ્રહ એટલે મૂર્તિ. દિવસમાં 6 વાર એને ભોગ લગાવવાનો. મંગળા આરતી, ઉત્થાન આરતી, બાલભોગ, શયન, અને એમ એટલી બધી કે આખો દિવસ એમાં વયો જાય. અર્ચન દ્વાપર યુગમાં. તો સતયુગનું 1,00,000 વર્ષનું આયુષ્ય ત્રેતા આવતા આવતા એક મીંડું નીકળી ગયું. કેટલું થઈ ગયું? 10,000 વર્ષ. પછી દ્વાપર યુગ આવ્યો, ઓર એક મીંડું નીકળી ગયું, 1,000 વર્ષનું આયુષ્ય. અને કળિયુગમાં ઓર એક મીંડું નીકળી ગયું, 100 વર્ષ. તો ભગવાને વિચાર કર્યો કે આ કળિયુગ વાળા 100 વર્ષમાં કરશે હું? કારણ કે એવું કોઈ સરળ સાધન જો એને આપીએ તો જેનાથી એના આત્મકલ્યાણના માર્ગ ઉપર ચાલી શકે. તો ભગવાને કીધું, કલો તદ હરિ કીર્તનાદ. કળિયુગમાં કેવલ ભગવાનના નામ કીર્તનથી ભગવાનની પ્રાપ્તિ થઈ જાય. કોઈ ધ્યાન કરવાની જરૂર નથી, કોઈ યજ્ઞ નહીં, કોઈ તપસ્યા નહીં, કોઈ સમાધિ નહીં. ખાલી ભગવાનનું નામ કોઈ લે, ભગવાનને પામી જાય. એવું ભાગવત કહે છે એવું નથી. કળિયુગમાં ઉદાહરણ છે મહેતા નરસિંહ, આપણે આ ગુજરાતથી શરૂ કર્યું. એ ભગવાનને પામ્યા, એ માનો છો ને? કેટલો ટાઈમ થયો મહેતા નરસિંહ? 500 વર્ષ. 500 વર્ષ પહેલા થયા મહેતા નરસિંહ. 100 વર્ષનું આયુષ્ય ગણો તો 5 પેઢી પહેલાની વાત છે. જુનાગઢ ભગવાનને પામ્યા, કેવલ ભગવાનનું નામ કીર્તન કર્યું, બીજી કોઈ વસ્તુ નહીં. એવા બીજા સંતો લઈ લો સૌરાષ્ટ્રમાં, 150 વર્ષ પહેલાનો ઇતિહાસ છે. ગંગા સતી જોઈએ, ભગવાનનું નામ, બીજું કોઈ વસ્તુ નહીં. ભારત વર્ષમાં જોવો, મીરાબાઈ, ભગવાનનું નામ કીર્તન. તુલસીદાસજી, ભગવાનનું નામ કીર્તન. તુકારામજી મહારાજ, આપણા પાડોશના રાજ્યો વાળા છે. રાજસ્થાનમાં મીરા છે, આ બાજુ વહી આવો તમે મહારાષ્ટ્ર, તુકારામજી, નામદેવજી, જ્ઞાનદેવજી, આ બધા સંતો જે છે ભગવાનનું નામ કીર્તન. આ કળિયુગમાં 500 વર્ષની અંદરનો ઇતિહાસ. ગોસ્વામી તુલસીદાસજી, ઉત્તર પ્રદેશ. બંગાળમાં વ્યા જાઓ, ચૈતન્ય મહાપ્રભુ, ષડગોસ્વામી. દક્ષિણમાં વ્યા જાઓ, રામાનુજાચાર્યની પરંપરામાં જો જેટલા આચાર્યો થયા છે.
તો આખા ભારત વર્ષમાંથી છેલ્લા 500 વર્ષના ઇતિહાસમાં તમે જોવો કે જેને જેને ભગવાન મળ્યા છે એની એક જ પદ્ધતિ છે, સેમ પેટર્ન, અને એ છે હરિનામ સંકીર્તન, ભગવાનના નામથી. આ લોકોએ ક્યાંય ધ્યાન કર્યું નથી, ક્યાંય યોગ નથી કર્યા, ક્યાંય યજ્ઞો નથી કર્યા, કોઈ વસ્તુ નહીં. કેમ? કારણ કે ભાગવત કહે છે કે યજ્ઞે સંકીર્તન પ્રાય યજંતી સુમેધસ. કળિયુગમાં જે સુંદર બુદ્ધિવાળા લોકો છે એ ભગવાનના નામથી ભગવાનની પૂજા કરે છે, નામ સંકીર્તન દ્વારા. તો નામ જે છે ને એ સાર છે, અને આ બધા લોકો કરી શકે. અને આના માટે એક શ્રેષ્ઠ ઉદાહરણ ભાગવતમાં આપ્યું અજામિલ. છઠ્ઠા સ્કંદમાં એક અજામિલની કથા છે. એક બ્રાહ્મણ હતો. અજામિલને ઓળખો? કોણ કોણ ઓળખે છે અજામિલને? લ્યો, ઘણાને જાણ કહી દો. આ એક બ્રાહ્મણ હતો અજામિલ, પણ એક વેશ્યાની સંગતિ થઈ, બ્રાહ્મણત્વ નષ્ટ થઈ ગયું. સુખદેવજી આ કથા કહી રહ્યા છે. કાન્ય કુબ્જે દ્વિજ કશ્ચિત દાસીપતિ અજામિલ. અજામિલ નામનો બ્રાહ્મણ અને એક વેશ્યાનો પતિ હતો. નામના નષ્ટ સદાચાર, બધો સદાચાર નષ્ટ થઈ ગયો. દાસ્યા સંસર્ગ દૂષિતા, સ્ત્રીના કારણે. અને એ પાપ કરતા કરતા એની ઉંમર થઈ ગઈ 88 વર્ષ. જ્યારથી સ્ત્રીના સંગમાં આવ્યો, પહેલા બહુ સારો હતો, પણ આ સ્ત્રીના સંગમાં આવવાથી એટલો બધો બગડ્યો કે દુનિયામાં એવું કોઈ પાપ નહોતું જે એણે ન કર્યું હોય અજામિલે. અને પાપનો દંડ ઈ છે કે મૃત્યુ સમય આવ્યા યમરાજના 3 દૂત, 3 યમદૂતો આવ્યા ને એના ભયાનક ચહેરાઓ જોયા ને અજામિલના મનમાં થયું કે અમારા દીકરાને લેવા આવ્યા. 10 દીકરા હતા એને, અને એમાં સૌથી નાનો નારાયણ એનું નામ હતું, 5 વર્ષનું. અને નાનો બાળક, એમાં એને બહુ એટેચમેન્ટ હતું, આસક્તિ બહુ. તો એટલે યમદૂતોને જોયા, યમદૂતોએ અજામિલને એ શરીરમાંથી ખેંચવા જેવા પાસ દ્વારા એને બાંધીને ખેંચ્યો, તો એના મુખેથી નીકળી ગયું નારાયણ, દીકરા માટે નામ. એને એમ કે આને લઈ જાહે. તો નારાયણ નામ જેવું નીકળ્યું, 4 ભગવાન વિષ્ણુના પાર્ષદો આવ્યા અને અજામિલને છોડાવ્યો યમદૂતોના પાસથી. અને ઓલાને કીધું તમે આને નહીં લઈ જઈએ. ધર્મરાજના જે દૂત હતા, યમદૂતો, એને ભગવાનના પાર્ષદોએ કીધું તમે આને નહીં લઈ જઈએ. કેમ? એ કે તમને ખબર છે આ કેટલો મોટો પાપી છે, કેટલો. આની ફાઇલ અમે લઈને આવ્યા છે, આખી જોઈ લો. આ દુનિયામાં એવું કોઈ પાપ નથી આણે ન કર્યું હોય, અને એમ નામ લેવા નથી આવ્યા, ધર્મરાજનો આદેશ છે, યમરાજનો આદેશ છે, એટલે લેવા આવ્યા છે. તો ઓલા ભગવાનના પાર્ષદોએ કીધું ક્યાંક તો ભૂલ થાય છે. વિચાર કરો કે જેની શરણમાં લોકો ન્યાય માંગવા જાય ને એ જ અન્યાય કરે તો ભાઈ જાય કોની પાસે લોકો? આ અજામિલ જેવા મહાપુરુષને તમે નરકમાં લઈ જાવશો. એક ઓલા યમદૂતો બિચારા, એક તો વાળ ઉભા હતા ને વાત સાંભળીને ઓર વાળ ઉભા થઈ ગયા, સીધા થઈ ગયા. એ કે આ મહાપુરુષ છે, આ ધર્માત્મા છે અજામિલ. તમે જોવો એનું લિસ્ટ અમારી પાસે છે, એને અને એના પાપ જોવો તમે. તો ભગવાનના પાર્ષદોએ કીધું ગમે એ હોય, બાકી આ પાપી નથી. હવે એકવાર જો આને પાપી કહેવો ને તો તમને દંડ આપશું. તો ઓલાને થયું કે આ મારશે આપણને. તો એને પછી હાથ જોડીને કીધું ભગવાનના પાર્ષદોને, આને ધર્માત્મા માનો જ કેમ તમે? બોલે એને નારાયણ નામ લીધું છે. તો યમરાજના દૂતોએ કીધું કે હવે ખબર પડી કે આખી ગડબડ ક્યાં છે. નારાયણ નામ લીધું. એ કયો? એ નારાયણ નામ તમારા જે સ્વામી છે ને ભગવાન, એનું નથી લીધું, તો આ એનો દીકરો જે રમે છે ને નારાયણ, એનું નામ લીધું છે. તો ભગવાનના પાર્ષદોએ કીધું કે નારાયણ નામ છે કોનું? એને ભલે એના દીકરા માટે લીધું હોય, પણ નારાયણ નામ છે કોનું? તો બોલે એ તો તમારા જે ભગવાન છે એનું છે ને. તો બસ અમને ઓર્ડર છે કે ભગવાનનું નામ કોઈ લે એને નરક જવા દેવાનો નહીં. ઓલાને આશ્ચર્ય થયું. એ કે પણ દીકરા માટે લીધું તોય? એ કે ગામમાં તો ગમે ને એના દીકરાનું નામ રાખે ભગવાનના નામ ઉપરથી, પણ ભગવાનનું નામ તો ભગવાનનું નામ છે. તો આને તમે નરક નહીં લઈ જઈએ. ઓલા બિચારે બહુ દલીલ કરી, પણ ભગવાનના પાર્ષદો માન્યા નહીં. સમજાવ્યા એ કે નથી, ભગવાન હાટું નથી લીધું, આણે દીકરા માટે નામ લીધું છે. એ ગમે એ હોય, નારાયણ નામ કોનું છે? અમારા જે ભગવાન છે એનું છે ને. તો બસ આને તમે નહીં લેજો, નીકળો અહીંથી. ઓલા વૈયા ગયા પાછા.
અને આ બાજુ ભગવાનના પાર્ષદો વયા ગયા. અજામિલ હવે વિચાર માંડ્યો કરવા, ખરું સપનું હતું કે હકીકત હતી? હવે આવું થાય, યમરાજના દૂતોને જોવે ને ભગવાનના પાર્ષદોને આવું આપણને દેખાણું એમ થાય ને આ સપનું હતું. સપનું હોય સારું ઈ. પણ અજામિલે જોયું કે આ સ્વપ્ન નથી, આ હકીકત છે. કેમ બોલું, ભગવાનના પાર્ષદોએ જે પાશ કાપેલો ને એના ટુકડા એને ત્યાં પડેલા જોયા, તો એને થયું કે આ કોઈ સ્વપ્ન નથી. ભલે મેં મારા દીકરા માટે નામ નારાયણ લીધું છે, તો આ નરક જાતા હું બચી ગયો છું. તો વિચાર કરો કે ભગવાન માટે જો હું નામ લઉં તો મને શું નહીં મળે. તત્કાલ પોતાનું ઘર છોડી અને હરિદ્વાર વયો ગયો. અને હરિદ્વારમાં ગંગાજીના તટે આવીને ભજન માંડ્યો કરવા. 12 વર્ષ ભજન કર્યું ને ઈના 4 પાર્ષદો આવ્યા પાછા વિમાન લઈને, અને અજામિલને લઈને ભગવાનના ધામમાં વયા ગયા. આ કથા ભાગવતના 6 સ્કંદના 1 અધ્યાયમાં છે. તો સુખદેવજી આ અધ્યાયના અંતિમ શ્લોકમાં એક સુંદર વાત કહે છે કે અજામિલને જે ભગવાનનું ધામ મળ્યું છે એને લખ્યું છે પુત્રોપચારિતમ. મતલબ એના દીકરાનું નામ એને નારાયણ લીધું, તો દીકરાનું નામ નારાયણ લીધું તો એના બધા પાપ નષ્ટ થઈ ગયા. અને જેના ફળ સ્વરૂપ આ અજામિલને ભગવાનનું ધામ મળી ગયું. હવે દીકરા માટે નામ લીધું ની વૈકુંઠ વયો જાય, તો વિચાર કરો કે જે ભગવાન માટે નામ લે છે એને ભગવાન નહીં બચાવે, નિશ્ચિત રક્ષા કરશે. આ પ્રસંગ જે છે ને ભાગવતમાં, એ એક આશ્વાસન છે આપણા માટે. ઘણી વાર લોકોને એમ કહી ભગવાનનું નામ જપો ને માળા કરો ને, એ કે પ્રભુ માળા તમારે કરવી છે પણ મન નથી લાગતું. એ કે તો મને વિચાર આવે કે મન નથી લાગતું તો આનું લાગશે કઈ રીતે? મન નથી લાગતું એટલે માળા બંધ કરી દીધી, તો હવે પ્રશ્ન તો હવે કેમ લાગશે? મન લગાડવાનો ઉપાય જ છે કે નામ જપો. પણ ભાગવત કહે છે કે કોઈ ભાવથી જપે, કોઈ કુભાવથી જપે, નામ તો એનું ફળ આપે છે. તમારે ઈ ક્યાંય શાસ્ત્રમાં નથી લખ્યું કે મન લગાવીને નામ જપ કરવાનું. જ્યાં પણ નામની મહિમા લખી છે કેવલ એટલું લખ્યું છે નામ જપો. પછી ભાવથી લ્યો કે કુભાવથી, ભગવાનને એની કોઈ મતલબ નથી. અચ્છા, આ સીધું છે કે દવા જે આપણે પીએ, તો દવા તમે ભાવથી પીવો કે કુભાવથી પીવો, એ અંદર જાય એટલે દવા એનું કામ કરે. ભાઈ દવા એ વિચાર ન કરે કે આનો તો મૂડ બહુ સારો નહોતો પીતા વખતે, તો આને આપણે રોગ મટાડવો નથી. દવા વિચારે નહીં. આવડું મોઢું બગડી ગયું હોય દવાને જોઈને, પણ એ પી જાવ તો રોગ તો મટાડે ને. એમ ભગવાનનું નામ લેતા વખતે આપણો હાવ ભાવ ન હોય કાંઈ, તો નામ તો એનું આ વસ્તુ શક્તિનો પ્રભાવ છે. દવા તમે પ્રેમથી પીવો કે કુભાવથી પીવો, દવાનું કામ છે રોગ મટાડવું. એમ ભગવાનનું નામ પ્રેમથી લ્યો, મનથી લ્યો કે મન લગાડ્યા વગર લ્યો, નામ તો એનું કામ કરે છે. અને એટલા માટે હવે એ બાનું તમારું નહીં હાલે. તમે એમ કહેતા હોય કે ભાઈ અમારું મન નથી લાગતું એટલે અમે નથી જપતા, તો એ ભાગવત ના પાડે. મન લગાડવાની જરૂર નથી. કેમ? જે વ્યક્તિ ભગવાનનું નામ જપે ને એનું મન ભલે ભગવાનમાં લાગે કે ન લાગે, પણ નામ જપવા વાળા વ્યક્તિમાં ભગવાનનું મન લાગી જાય. આપણું ભલે ત્યાં ન લાગે પણ એનું આપણામાં લાગી જાય. ભગવાન જોવે છે કે આ મારું નામ લે છે. તો આપણા મનમાં એ થાય 8 અરબ મનુષ્યો છે આ પૃથ્વી ઉપર, અને 8 અરબમાં આપણે માળા કરવી ભગવાન ધ્યાનમાં લેતા છે? લે છે. એ કન્ફ્યુઝનમાં ન રહેતા. કારણ કે ભગવાન ઈ વ્યક્તિત્વ છે કે કીડીના પગમાં ઝાંઝર પહેરાવો ને એનો અવાજ પણ ઈ સાંભળે છે. એની પાસે શક્તિ છે. ભગવાન અચિંત્ય શક્તિઓના સ્વામી છે. અને એટલા માટે બાનું નહીં, જો એક સંકલ્પ છે કે ભારત વર્ષમાં મનુષ્ય જન્મ થયો છે અને આ જીવન સફળ કરવું છે, મૃત્યુ આવી પહેલા, હવે આપણા મૃત્યુને આપણી વચ્ચે કેટલો ટાઈમ છે તો કોઈ જાણતો નથી, પણ જે સમય બચ્યો છે એ સમયમાં જો આત્મકલ્યાણ કરવું છે આપણે, તો આપણા માટે શ્રેષ્ઠ ઉપાય છે કે ભગવાનના નામનો આશ્રય લઈ લે. આનાથી સરળ, આનાથી શ્રેષ્ઠ સાધન બીજું કોઈ નથી. અને તમે કદાચ આખું શાસ્ત્ર વાંચીને પછી નક્કી કરો કે આપણે શું કરવું, તો એ સારા જ નીકળવાનો છેલ્લે. વેદથી લઈને તમે પુરાણ, ઉપનિષદ, ગીતા, ભાગવત, રામાયણ આ બધું વાંચો ને,
એ બધા શાસ્ત્રોનો સાર જે છે ને એ હરિનામ છે, ભગવાનનું નામ છે. અને આપણાથી આટલું જ થાય એમ છે. આપણે બીજું કઈ કરીએ કે એમય નથી. સમજાય? આપણું સામર્થ્ય નથી. હમણાં તમને કીધું હાલો કાલે એકાદશી છે, નિર્જળા કરવાની બધા થાય. બપોર આવતા આવતા એમ લાગે પ્રાણ નીકળી જાય આપણા. નહીં નીકળે. આવું લાગે તમને, જાહે નહીં કઈ. એક દી પાણી પીવે નહીં કોઈ મરી ન જાય, પણ નથી તો તપસ્યા થાય આપણી? સંભવ નથી. એટલે આ સરળ ઉપાય આપ્યો ભગવાન. નામ જપો અને વિચાર કરો, આપણે ભગવાન માટે લેવાનો છે. એટલે અજામિલે એના દીકરા માટે લીધું છે, તોય તરી ગયો. તો આપણે ભગવાન માટે લેશું તો નહીં તરીએ. એટલે વાત મૂળી હતી કે આપણે બાનું કાઢવાનું થતું નથી. હા, તમારે ન ભજન કરવું એ તમારી ઈચ્છા છે કે ભાઈ હજી અમારે પાછું આવવાનું છે, ઘણા વહીવટ બાકી સુલટાવાના, કરો, વાંધો નહીં. તો ભજન ન કરો, નામ ન જપો, કોઈ ઇસ્યુ નથી. પણ જો થોડો એવો સત્સંગના પ્રભાવથી આપણને એવું લાગે છે કે નહીં, આ જીવનનો સમય આપણે બહુ ખાવા પીવા ઊંઘવામાં નષ્ટ કર્યો છે, અને હવે ખરેખર, અને જો આ ભજન જે છે ને આપણે કોઈ બીજા માટે નથી કરતા. એક વાત સમજો, આજ સુધી આપણે જીવ્યા છીએ આપણા પરિવાર માટે, સમાજ માટે, રાષ્ટ્ર માટે, બીજાના માટે. આ ભજન માટે જે સમય કાઢશું ને એ કેવલ આપણા પોતાના માટે છે, આપણા આત્મા કલ્યાણ માટે છે. અને પોતાનું સારું કોઈ ઈચ્છતા હોય, પોતાનું કલ્યાણ ઈચ્છતા હોય ને, એ જ બીજાનું સારું કરીએ. જે પોતાનું કલ્યાણ ન ઈચ્છતા હોય બીજાનું સારું કરીએ કે સંભવ નથી. એમ આપણને જો એવો વિચાર આવે કે મને પણ આ મનુષ્ય જીવન મળ્યું છે અને ફરીથી આ બધી માથાકૂટમાં નથી ઉતરવું, આપણે મુક્ત થવું છે, તો ભગવાનના નામનો આશ્રય લો અને ભજનનો પ્રારંભ કરો. કોઈ કે કાલથી ચાલુ કરશું, કાલથી નહીં, અત્યારથી જ. કેમ? રાતે હુઈ ગયા સવારે આંખ નહીં ખુલે તો આપણી પાસે કોઈ કન્ફર્મેશન નથી. આજે રાતે ઘણા હોવાના છે અને એમાં ઘણા કાલ સવારે નથી જાગવાના, કાલ પેપરમાં આવશે. આ હસવાની વાત, આ રોજ બને છે આ ઘટના કે આખી દુનિયા સુવે છે એકારે, પણ એમાંથી ઘણાની આંખો ખુલતી નથી. અને એ આંખ નહીં ખુલવાના લિસ્ટમાં આપણું નામ નથી. એટલે સવારે જાગીને પહેલા થેન્ક યુ કહેવું જોઈએ ભગવાનને કે પ્રભુ આજે લિસ્ટમાં મારું નામ નથી, એક દિવસ ઓર વધારે આપ્યો છે ભજન કરવા માટે, તો આજ હું તારું ભજન કરીશ. અને કાલ એકાદશી છે, ઉત્તમ દિવસ છે. કદાચ કાલથી કોઈનો સંકલ્પ હશે કે ના ના એમ તો હજી આપણે નથી જવાના, હજી કાલ જાગશું અમે, વાંધો નહીં, સંકલ્પ હોય મનમાં. અને ભગવાનને પ્રાર્થના છે કે તમે રોજ જાગો, તો ભજન પ્રારંભ કરો. આપણું ખરેખર કલ્યાણ આમાં છે. અને બાના આપણે બહુ કાઢ્યા, અનંત જન્મોમાં અનંત બાના કાઢ્યા. એ અનંત જીવનમાંથી આ એક જીવન છે અત્યારે, અને હજી જો એ બાનામાં રહેશું ને તો આગળ ઉપર આ પ્રક્રિયા ચાલતી રહેશે. આદિ શંકરાચાર્ય ભગવાન કહે છે, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. વારંવાર માતાના ગર્ભમાં આવવું પડશે, વારંવાર જન્મ લેવાનો, વારંવાર મરવાનો. આ પ્રોસેસને અટકાવવા માટે આ મનુષ્ય જીવન મળ્યું છે. તો આનો સદુપયોગી છે કે હરિનામમાં પોતાને લગાવો. જો આ કેવું છે ખબર, રૂપિયામાં મણી મળવે, 1 રૂપિયામાં મણી મળે. રૂપિયામાં મણી મળે કોઈ દી? આ તમે રિયલ ડાયમંડ લેવા જાવ, 1 રૂપિયાનો હીરો આવે? ન આવે. છે આ મનુષ્ય જીવન જો ભજન કર્યા વગર નષ્ટ થઈ જાય તો આની કિંમત 1 રૂપિયા જેટલી છે. આ જીવનનો ફાયદો બીજો કોઈ નથી. પણ આ નષ્ટ થવા વાળા જીવનથી જો ભગવાન મળી જાય તો આ રૂપિયામાં મણી લેવા જેવું છે. નકર તો આ નાશ થવાનું, પંચમહાભૂતમાં જવાનું છે. પણ આનાથી જો ભજન થઈ જાય તો આ રૂપિયામાં મણી લેવા જેવું છે. મણી જે છે ને એ ભગવાન છે, અને 1 રૂપિયો છે એ આપણું આ મનુષ્ય જીવન છે. સૌથી બેસ્ટ ડીલ છે આ. અને આ કળિયુગ સૌથી સારામાં સારો સમય છે ભજન કરવાનો. ઓલા રાફડા થઈ ગયા સતયુગમાં, બીજા ભગવાન ન મળ્યા, ઉદય ખાઈ ગઈ બધું, ખાલી હાડકા વધ્યા.
તોય ભગવાન ન મળ્યા. અને જો કળિયુગમાં જેણે જેણે નામ લીધું ને બધા પામી ગયા. આ તો ખાલી ગણા ગાંઠા નામ લીધા આપણે. હજારો ઉદાહરણ છે, હજારો નહીં લાખ નામ છે કળિયુગમાં જે ભગવાનને પામી ગયા છે. તો આ નામ જે છે ને એ ભવ ઔષધિ છે. આ ભવરોગ જે છે એની દવા જે છે ને એ હરિનામ છે. તો હવે એક અંતિમ પ્રશ્ન તમારો સોલ્વ કરી દઉં. તમે કીધું આ નામ છે એ બરાબર છે, પણ કયું લેવાનું નામ? કારણ કે આ કન્ફ્યુઝન છે ને ભારતમાં. હરિ તારા નામ છે 1000, કયું લેવું? ગમે ઈ લ્યો, બધા હરખા જ છે. કારણ કે એક જ ઈશ્વરના બધા અલગ અલગ નામ છે. કોઈ રામ કહે છે, કોઈ કૃષ્ણ કહે છે, કોઈ નારાયણ કહે છે, કોઈ ગોવિંદ કહે છે, હરિ, વામન, નરસિંહ, વરાહ, જે નામ લે છે બધા નામ ભગવાનના છે. અને શાસ્ત્ર કહે છે ભગવાનના બધા નામમાં સમાન શક્તિ છે. એક જ સમાન શક્તિ છે, પાપ કાપવાની અને મુક્તિ આપવાની. પણ આ બધા નામમાં પદ્મ પુરાણ પાતાલ ખંડમાં ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે કે ભગવાનના બધા નામ સમાન છે, છતાં એમાં ભેદ છે. કયા નામમાં? રામ અને કૃષ્ણ. શિવજી કહે છે ભગવાનના હજારો લાખો નામમાંથી 2 નામ મને સૌથી વધારે પ્રિય છે, એક રામ અને બીજું કૃષ્ણ. આ ભગવાન શિવ કહે છે. માતા પાર્વતીએ પૂછ્યું કેમ, આનું શું કારણ છે? તો બોલે રામ નામ જે છે ને એ તારક મંત્ર છે. એમ સમજો. તારક મંત્ર અર્થાત જીવને સંસારથી તારી દે અને એને મુક્ત કરી દે, ભગવાનના ધામ સુધી પહોંચાડી દે. રામ નામ. શિવજી કે એ મને એટલે પ્રિય છે. રામ નામ તારક મંત્ર છે. અને એક વિષ્ણુ સહસ્ત્ર નામ કોઈ બોલે, મહાભારતમાં છે ને વિષ્ણુ સહસ્ત્ર નામ, એક વિષ્ણુ સહસ્ત્ર નામ બોલે કોઈ અને એકવાર રામ બોલે, બેય હરખું છે. આ ભગવાન શિવ કહે છે બેયનું એક સમાન. મતલબ 1000 ભગવાન વિષ્ણુના નામ લ્યો અને એક રામ નામ લ્યો, બેય હરખું છે. અને 3 વાર રામ બોલો, એક વાર કૃષ્ણ. એક વાર કોઈ કૃષ્ણ બોલે મતલબ 3 વાર વિષ્ણુ સહસ્ત્ર નામ થાય, એ એક કૃષ્ણ નામથી ફળ આવે છે. આ ભગવાન શિવ. બધા નામ સમાન હોવા છતાં શિવજી કહે છે આ 2 નામ વિશેષ છે અને એટલે 2 મને વિશેષ પ્રિય છે. તો રામ નામ જેમ તારક મંત્ર છે, એ તારી દે, ભગવત ધામે લઈ જાય. પણ ભગવાનમાં પ્રેમ પ્રાપ્ત કરવો હોય, ભગવાન સાથે સંબંધ બનાવવો હોય, તો એના માટે આ કૃષ્ણ નામ છે, જેને પારક મંત્ર કહેવામાં આવે. પારક મંત્ર અર્થાત જેમાં પ્રેમ દાન કરવાની શક્તિ છે, જે પ્રેમ પ્રદાન કરી શકે, એ પારક મંત્ર છે. અને એટલા માટે બ્રહ્માજીને જ્યારે આ પૂછવામાં આવ્યું તો એણે કીધું યજુર્વેદના કલિસંતરણ ઉપનિષદમાં કે કળિયુગ, કલિસંતરણ ઉપનિષદનો અર્થ છે કળિયુગને કેવી રીતે પાર કરી શકાય, એનું જેમાં વિજ્ઞાન બતાવ્યું છે એ છે કલિસંતરણ ઉપનિષદ. અને એમાં બ્રહ્માજીએ કીધું કે ભગવાનના અસંખ્ય નામ છે, બધા નામની સમાન શક્તિ છે, છતાં કળિયુગમાં જે વ્યક્તિ આ કળિયુગના દોષોને પાર કરી અને મુક્ત થવાની ઈચ્છા રાખે છે, તો એના માટે એક મહામંત્ર છે. અને એ છે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ વેદ મંત્ર છે. યજુર્વેદના કલિસંતરણ ઉપનિષદમાં બ્રહ્માજીએ બતાવ્યું છે કળિયુગમાં કોઈને પણ પાર થવું છે, ભલે ગમે એ સંપ્રદાયના હોય, ગમે એ સંસ્થામાં માનતા હોય, ગમે એ મતમાં એની શ્રદ્ધા હોય, પણ આ બ્રહ્માંડના પ્રથમ જીવ બ્રહ્માજીનો નિર્ણય છે યજુર્વેદમાં કે જેને આ કળિયુગમાં પાર થવું છે એને આ મહામંત્રનો જપ કરવો જોઈએ. આજકાલ કળિયુગમાં ફેશન છે, ગમે એ નામ મંત્ર લાવીને એની આગળ મહામંત્ર લગાવી દે. એ લગાવવા થઈ નહીં જાય. કોઈને પૂછો કે જેને તમે મહામંત્ર કયો છો આનું પ્રમાણ ક્યાં છે શાસ્ત્રોમાં? આ હરે કૃષ્ણ મહામંત્ર આપ્યો તો ઘણા નહીં છે કે આ તમે જપો છો એટલે તમે આ કહેતા હશો. અમે એટલે જપીએ છીએ કારણ કે આ શાસ્ત્રમાં કીધું છે. આ મંત્ર ઇસ્કોનનો નથી. કોઈને એમ હોય કે ભાઈ આ તમે ઇસ્કોન થી આવો છો તો આ ઇસ્કોન વાળાનો મંત્ર, ઇસ્કોનનો નથી. ઇસ્કોનના કોઈ ગુરુએ બનાવ્યો.
આ વેદ મંત્ર છે. યજુર્વેદ, વેદના વિભાગને ઉપનિષદ કહે છે. યજુર્વેદના કલિસંતરણ ઉપનિષદમાં છે કે આ 16 શબ્દ જે છે આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ જપી શકે. ચાંડાળ પરિવારમાં જન્મ લેવા વાળો વ્યક્તિ પણ જપે, અને એક શુદ્ધ બ્રાહ્મણ પરિવારમાં જન્મ લેવા વાળો વ્યક્તિ પણ આનો જપ કરી શકે. અને આ મંત્ર આ સંસારથી તારી પણ દેશે અને ભગવાન કૃષ્ણમાં પ્રેમ પણ ઉત્પન્ન કરાવી દેશે. એટલે બ્રહ્માજીએ નારદજીને આ ઉપાય બતાવ્યો છે કે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરો, આ સૌથી કલ્યાણકારી મંત્ર. તો નારદજીએ કીધું કે ભાઈ કળિયુગ વાળાને ઓપ્શન જોઈએ, આ એક મંત્ર તો આપ્યો, બીજો કોઈ છે આવો ને આવો સેમ? બ્રહ્માજી કે ન અન્ય પરતરો પાય, બીજો કોઈ મંત્ર નથી, આ એક જ છે કળિયુગમાં. મંત્ર ઘણા બધા છે, કામય બધા કરશે, પણ એમાં યોગ્યતા જોઈએ, ક્વોલિફિકેશન જરૂરી છે. જ્યારે આ એક મંત્ર એવો છે કે આમાં કોઈ યોગ્યતાની જરૂર નથી. કોઈ પણ વ્યક્તિ, મેં કીધું ને, કૂતરાનું માંસ ખાવા વાળા ચાંડાળના પરિવારમાં જન્મ લીધો હોય ઈ પણ જપ કરી શકે, અને 12 ગુણોથી યુક્ત બ્રાહ્મણના પરિવારમાં જન્મ લીધો હોય ઈ પણ જપ કરી શકે. બધા માટે સમાન, કોઈ ભેદ વગર વ્યક્તિ મુક્ત થઈ શકે, ભગવાનને પામી શકે. તો એવો આ મંત્ર છે. તો આ મહામંત્ર જપ કરવાનો સંકલ્પ તમે લઈ શકો છો. યદિ તમને જો એવો વિચાર હોય કે આપણો જે સમય છે અને એ સમયની અંદર જે મૃત્યુઓને અત્યારથી આપણે જીવીએ છીએ, એ સમયની અંદર જો આપણે આત્મકલ્યાણ કરવું છે, તો આ ભગવાનના નામનો જપ કરવાનો સંકલ્પ કરો. અને બને એટલું શીઘ્ર, જલ્દીથી જલ્દી આ જપ કરો. ટાઈમ તો આપણે બહુ વેસ્ટ કરી નાખ્યો છે, બહુ વેસ્ટ કર્યો છે ખાવા પીવા ઊંઘવા ફરવામાં. હવે આત્મકલ્યાણ માટે લાગવાનું છે. તો આ સાંભળ્યા પછી તમારી ઈચ્છા હોય કે નહીં ખરેખર આ કરવા જેવું છે, અને જો બીજું ટેન્શન નથી લેવાનું, બાકી બધું કામ હાલતું જ રહેવાનું છે. આ કઈ તમે નામ જપ શરૂ કરશો તો તમારો ધંધો બંધ નહીં થઈ જાય, કે તમારો વ્યવહાર બંધ નહીં થઈ જાય. તમારી જિંદગી જેમ હાલે છે એમ જ ચલાવો. આપણે એમાં કાંઈ ફેરફાર નથી કરવાનો. ખાલી ભગવાનને એડ કરવાના છે આપણા જીવનમાં, નામને એડ કરો. જે ટાઈમ આપણે ફેસબુકને આપીએ છીએ, જે ટાઈમ વોટ્સએપને આપીએ છીએ, ઇન્સ્ટાગ્રામને આપીએ છીએ, એટલો ટાઈમ ભગવાનને આપી દો ને તોય તમે તરી જાઓ. કારણ કે 2 કલાક તો જતો છે ને આમાં મોબાઈલમાં, તો 2 કલાકમાં 16 માળા જપ થઈ જાય. હરે કૃષ્ણ મહામંત્રની 16 માળા થઈ જાય 2 કલાકમાં. અને આટલો ટાઈમ જ જો ખાલી રોજનો 2 કલાકે આપી દેવું ને તોય આપણે આ કળિયુગ રૂપી સમુદ્રને પાર કરી જવું. બાકીના ટાઈમમાં કરો વ્યવહાર ધંધો જે કરવો એ બધી છૂટ. બસ આટલો ટાઈમ ભગવાન માટે કાઢવાનો છે. ભગવાન માટે હું, આપણા માટે, પોતાને આપણા કલ્યાણ માટે આપણે શું ટાઈમ આપવાના છે ભગવાનને. તો તમારી ઉપર છે, આત્મકલ્યાણ કરવું છે કે હજી અહીંયા આવવું છે પાછું રિટર્ન. ઓકે, ચોઇસ ઇઝ યોર. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી. નિતાય ગૌર પ્રેમાનંદે.